ચાલો તો વેલકમ બચ્ચા પાર્ટી, રાધે રાધે. આજનો આપણો સેશન રહેવાનો છે ચેપ્ટર નંબર 10 તરંગ પ્રકાશ શાસ્ત્ર, કે જેની અંદર ઘણા બધા સ્ટુડન્ટને તકલીફ પડે છે, જેમ કે 9મા ચેપ્ટરમાં પડે છે અને 10મા ચેપ્ટરના. આ બે ચેપ્ટર એવા છે કે સૌથી વધારે મથાવે એવા. તો 9મું ચેપ્ટર તમને ઈઝી લાગ્યું હશે અને આ એમાંનું એક 10મું ચેપ્ટર થિયરિકલ છે, તો ફટાફટ પતશે, તો ધ્યાન રાખજો. સ્ટાર્ટ કરીએ કન્સેપ્ટ વાઇઝ. શું પહેલો આપણો સવાલ નીકળે છે આની અંદર એ, તો પહેલું આની અંદર આપણે ભણવાનું છે તરંગ અગ્ર. શું ભણવાનું છે? તરંગ અગ્ર એટલે શું થાય એ આપણે જોઈશું. તો તરંગ અગ્ર એટલે પહેલા વ્યાખ્યા આપીએ. વ્યાખ્યા પરથી પણ એમસીક્યુ પૂછાય. સમાન કળામાં દોલનો કરતા બિંદુઓ માંથી પસાર થતા કેવા કાલ્પનિક પૃષ્ઠને શું કહેવામાં આવે છે? તરંગ અગ્ર કહે છે. સમાન કળામાં દોલનો કરતા બિંદુઓમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને શું કહેવાય છે? તરંગ અગ્ર કહેવાય. માનો કે આ કોઈ એક સરોવર છે, એ સરોવરની વચ્ચે અહીંયા મેં પથ્થર નાખ્યો, ડુબુક. પથ્થર નાખીશું તો પથ્થર નાખી શું થશે? તો કે આ રીતે વમળ ઉત્પન્ન થશે. અહીંથી કેન્દ્રથી તો આમ જાય 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 છે, આમ જાય છે. તો આ જે થયું, આ વર્તુળ જે થયું, એ વર્તુળ પર આવેલા બધા બિંદુઓએ પાણીના કણો ની ઊંચાઈ કેવી હશે? સરખી હશે. પાણીના કણોની ઊંચાઈ કેવી હોય? સરખી હોય. એટલે સમાન કળામાં ઊંચા આવે, પાછા નીચા જાય આમ અને આગળ વધે. તો એમાંથી પસાર થતું આ કાલ્પનિક પૃષ્ઠ છે, એને શું કહેવાય છે? તરંગ અગ્ર કહેવાય. શું કહેવાય? તરંગ અગ્ર કહેવામાં આવે છે. તરંગ અગ્રના કેટલા પ્રકાર છે? તો કે તેના 3 પ્રકાર છે. પહેલો પ્રકાર લખીએ એની અંદર તરંગ અગ્રનો. તો પહેલું છે કેવું? કેવું? ગોળાકાર તરંગ અગ્ર. કેવું? ગોળાકાર તરંગ અગ્ર. બીજું છે કેવું આવે? સમતલ તરંગ અગ્ર. ત્રીજું કયું આવશે? નળાકાર તરંગ અગ્ર. ઓકે, 3 પ્રકાર છે: ગોળાકાર, નળાકાર અને સમતલ તરંગ અગ્ર. આમાંથી એમસીક્યુ પૂછાય છે ગોળાકાર તરંગ અગ્ર ક્યાંથી ઉદ્ભવે? તો જુઓ, આ બિંદુમાંથી ઉદ્ભવ્યું અને આમ ગયું, તો એનું ઉદ્ગમ છે કેવું? ગોળાકાર તરંગ અગ્રનું ઉદ્ગમ બિંદુવત ઉદ્ગમ. સમતલ તરંગ અગ્રનું ઉદ્ગમ શું છે? સમતલ તરંગ અગ્ર શું? તો ગોળાકાર તરંગ અગ્ર મોટા અંતરે. કેવા અંતરે? તો કે અનંત અંતરે ગોળાકાર તરંગ અગ્રનો કેવા મોટા અંતરે એટલે કે અનંત અંતરે નો કેવો ભાગ? નાનો ભાગ શું હોય છે? સમતલ તરંગ અગ્ર હોય. માની લો કે આ તરંગ અગ્રને હું લંબાવું 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 લંબાવું, જો મોટું થાય છે ને. થયું 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 થયું, હજી જવા દેવું છે મારે, પણ જતું નથી. ઓકે, જવા દઈએ, આમ જવા દઈએ, જવા દઈએ, અહીંયા સુધી લઈ આવ્યા. માનો કે તમને અહીં દેખાતું હશે. તો મોટા બિંદુ ઉદ્ગમ થી આ ગોળાકાર તરંગ ઉત્પન્ન થયું. એનો કેવો ભાગ લઈએ આપણે? કે એનો નાનો ભાગ લઈએ, આટલો એવો.
તો આ કેવો દેખાય? જો અહીંયા કેવો દેખાય છે? સમતલ દેખાય. જેમ કે પૃથ્વીની સપાટી પર તમે ચાલ્યા જતા હોય રસ્તા પર, તો રસ્તો કેવો હોય? સમતલ હોય. કેવો હોય? પણ છે કેવી પૃથ્વી? ગોળાકાર. કેન્દ્રથી કેવા અંતરે છીએ આપણે? ઘણા મોટા અંતરે. કેવા અંતરે છીએ? ઘણા મોટા અંતરે છીએ. એટલા માટે ગોળાકાર તરંગગ્રહનો નાનો ભાગ એ સમતલ તરંગગ્રહ હોય. નળાકાર તરંગગ્રહ શું? તો કે રેખીય ઉદ્ગમ. કે ઉદ્ગમ? રેખીય ઉદ્ગમ. દાખલા તરીકે શું? તો કે ટ્યુબલાઇટ. લાઇટ ડ નહીં, ટ્યુબલાઇટ. ટ્યુબલાઇટ એટલે શું? તો કે બધી જ દિશાઓમાં સમાન રીતે તરંગોનું શું કરે? ઉત્સર્જન કરે. એમાંથી પસાર થતું તરંગગ્રહ કેવું હોય? માનો કે આ ટ્યુબલાઇટ છે, આમ 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 બધે ઉત્પન્ન કરે, તો આનાથી કેવું બનશે? નળાકાર બનશે. કેવું બનશે? નળાકાર. ઓકે. બીજા બે મુદ્દા આની અંદર લખવાના છે. એક જ તરંગ અગ્ર પરના બધા બિંદુએ કળા કેવી? તો કે એ અચળ રે. એક જ તરંગ અગ્ર પરના બધા બિંદુએ કળા કેવી રહે? અચળ. કળા અચળ. તો આની અંદર આપણે જોવાનું છે તો કળા તફાવતને કહેવાય ડેલ્ટા ફાઈ. ડેલ્ટા ફાઈ કેવો બની જાય? 0. અચળનું ફેરફાર. કળા જે છે કળાને કહેવાય છે ફાઈ કહેવાય. શું કહેવાય? ફાઈ. ફાઈ અચળ, તો ડેલ્ટા ફાઈ કેવો? 0. તો આ થઈ ગયો એનો MCQ. જો કળા તફાવત ડેલ્ટા ફાઈ બરાબર 0 હોય તો પથ તફાવત પણ કેવો હોય? તો યાદ રાખજો, અત્યારે પથ તફાવત એટલે ડેલ્ટા પી, એ પણ કેવો હોય? 0 હોય. તો આ બે MCQ આમાંથી નીકળે. ઘણા બધા MCQ આમાંથી નીકળે, 10 જેટલા. ઓકે, તો યાદ રાખી લો. એક જ તરંગગ્રહ હોય પણ જુદા જુદા તરંગગ્રહ હોય, જુદા જુદા તરંગગ્રહ પર બિંદુઓની કળા સમાન હોતી નથી, તેમની વચ્ચે કળા તફાવત હોય. તો આ ધ્યાન રાખવું. તે આગળ સૂત્ર આપણે ભણીશું. નેક્સ્ટ, હાઇગેન્સ નો સિદ્ધાંત. શું આવે છે? હાઇગેન્સ નો સિદ્ધાંત. આના પરથી આપણે ઘણી બધી માહિતી લેવાની છે. તો હાઇગેન્સ નો સિદ્ધાંત કહે છે શું? પહેલા સિદ્ધાંત લખીએ. માની લો કે આ કોઈ સમતલ તરંગગ્રહ છે. સમતલ યા તો ગોળાકાર લઈ શકો. એના પર કેટલા બિંદુઓ આવેલા હોય? જેમ કે વર્તુળને કેટલા બિંદુઓ? અસંખ્ય. કેટલા બિંદુઓ હોય? અસંખ્ય. તો એના પર કેટલા બિંદુ આવેલા છે? માની લો કે આપણે 3 બિંદુઓ લઈએ. તો આ થઈ ગયું તરંગ અગ્ર. તરંગ અગ્ર પરના આવેલા આ બિંદુઓ કોની તરીકે વર્તે? ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે. બિંદુ છે, ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે. મેન ઉદ્ગમ તો કંઈક બીજું છે. ક્લિયર? મેન ઉદ્ગમમાં માનો કે આ છે, પછી આ લાંબુ થયું ને સમતલ તરંગ અગ્ર બન્યું, અને એના પર આવેલા આપણે આ 3 બિંદુ લીધા. આપણે કેટલા બિંદુ લીધા? 3. તો આ અહીંયા છે મેન ઉદ્ગમ, અને અહીંયા જે છે ગૌણ ઉદ્ગમ થઈ ગયા. ક્લિયર? તો એ બિંદુ વચ્ચે, અને બિંદુ હોય તો તેનામાંથી શું નીકળે? તો એનામાંથી નીકળે ગોળાકાર તરંગ અગ્ર. એનામાંથી શું નીકળશે? ગોળાકાર તરંગ અગ્ર. આ રીતે બે દિશામાં જાય. આ ગોળાકાર તરંગ અગ્ર ગયું 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 ગયું. માની લો કે આ રીતે જાય છે. આ બી ગયું ગયું ગયું. સેમ રેડિયસ નું બનાવવાનું એટલે વાંધો ન આવે. પછી આ ગયું 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 ગયું. ક્લિયર? આ તરંગ અગ્ર છે. સૂક્ષ્મ સમયના અંતે આ ત્રણેય તરંગોને પરિસ્પર્શતું એક કાલ્પનિક પૃષ્ઠ. આ રીતે આમ ત્રણેયને પરિસ્પર્શતું એક કાલ્પનિક પૃષ્ઠ નવા સમયે નવા તરંગ અગ્રનું શું આપે છે? સ્થાન આપે છે. તો આ થઈ ગયું નવું તરંગ અગ્ર, જેને શું કહેવાય છે? હાઇગેન્સ નો સિદ્ધાંત કહેવાય. અહીં તમે જોઈ શકો
કઈ વસ્તુ કે અહીંથી અહીં કાપેલું અંતર, અહીંથી અહીં કાપેલું અંતર અને અહીંથી અહીં કાપેલું અંતર બધા કેવા છે તો કે સરખા છે. કેવા છે? સરખા. કેટલી ઝડપથી જાય છે તો એ બધા જે છે v ઝડપથી જાય, v ઝડપથી જાય, v ઝડપથી જાય ગુણ્યા સમય. સમય કેટલો? v ટાઉ, v ટાઉ, v ટાઉ. આ ઉદ્ગમ a હતું, આ ઉદ્ગમ b, આ ઉદ્ગમ c. નવા બિંદુઓ મળે a ડેશ, b ડેશ અને શું તો કે c ડેશ. તો બધામાં a ડેશ, b ડેશ અને c ડેશ કેવા અંતરો થશે? સરખા થશે. ક્લિયર થઈ ગયું? આગળ આને આમ વાળી દો તો કયું થઈ ગયું? ગોળાકાર તરંગ અગ્ર થઈ જાય. આ સમતલ નહોતું. તો હાઇગેન્સ નો સિદ્ધાંત શું કહે છે? તરંગ અગ્ર પર આવેલા બધા જ બિંદુઓ કોના તરીકે વર્તે? તો કે ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને તેમાંથી ગોળાકાર તરંગ અગ્રોનું શું કરે? સ્વયં અને સ્વતંત્ર રીતે ઉત્સર્જન કરે છે. સૂક્ષ્મ સમયના અંતે, આપણે સૂક્ષ્મ સમય લીધો τ, સૂક્ષ્મ સમયના અંતે આ ગોળાકાર તરંગ અગ્રને પરિસ્પર્શતું એક કેવું તો કે કાલ્પનિક પૃષ્ઠ તે સમયે નવા તરંગ અગ્રનું સ્થાન અને શું આપે છે? સ્વરૂપ આપે છે. તો આકૃતિને જ આપણે બોલી ગુજરાતીની અંદર શું? પેલું તરંગ અગ્ર પરના આવેલા બધા બિંદુ, તરંગ અગ્ર પરના આવેલા બધા બિંદુઓ ABC એ કોના તરીકે વર્તે? ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે. મુખ્ય ઉદ્ગમ બીજું હતું. ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે ને તેમાંથી ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે છે. ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે છે. આગળ સ્વયં અને સ્વતંત્ર રીતે આ પોતાનું a નું પોતાનું, b નું પોતાનું, c નું પોતાનું, એટલે સ્વયં પોતે અને સ્વતંત્ર એકબીજાથી સ્વતંત્ર છે. આગળ સૂક્ષ્મ સમયના અંતે, આ સૂક્ષ્મ સમયના અંતે આગળ વધ્યું, આ આગળ વધ્યું, આ આગળ વધ્યું. આ સૂક્ષ્મ સમયના અંતે આ તરંગ અગ્રને પરિસ્પર્શતું એક કાલ્પનિક પૃષ્ઠ, કાલ્પનિક પૃષ્ઠ એ જે છે એ તે સમયે એટલે τ જેટલા સમયે નવા તરંગ અગ્રનું, આ જૂનું હતું આ નવું બની ગયું, નવા તરંગ અગ્રનું સ્થાન આગળ આવી ગયું. સ્થાન અને સ્વરૂપ, સ્વરૂપ જે છે સમતલ હતું તો આગળ પણ કેવું આવશે? સમતલ. આવું નવું ચાલ્યા કરે, આમ આગળ વધ્યા કરે. આ રીતે તરંગનું શું થાય? પ્રસરણ થાય. આ રીતે તરંગનું શું થાય? પ્રસરણ. અને તમને અહીંયા જે જોવા મળી આ રેડ કલરની લાઈન, રેડ કલરની લાઈન કઈ? તો કે આ જે છે લાઈન છે એની અંદર. તો આ લાઈન તમે જે ડ્રો કરી એનો એરો છે તરંગ અગ્રને કેવો છે? તો કે લંબ છે. કેવો છે? લંબ. અને તરંગ અગ્ર આમ જાય છે એવું સૂચવે છે તો એને કહેવાય કિરણ. શું કહેવાય? કિરણ કહેવાય. તો કિરણની વ્યાખ્યા લખીએ. કિરણની વ્યાખ્યા શું આવશે? તરંગ અગ્રની દિશાનું સૂચન કરતી, એટલે તરંગ અગ્રની દિશાનું સૂચન કરે એટલે કે આમ તરંગ અગ્ર જાય છે એ દિશાનું સૂચન કરે, દર્શાવે. તરંગ અગ્રની દિશાનું સૂચન કરતી અને તરંગ અગ્રને કેવી છે? તો કે લંબ છે. કેવી છે?
લંબ એવી રેખાને શું કહેવાય છે? કિરણ કહે છે. તરંગ અગ્રની દિશાનું સૂચન કરતી અને તરંગ અગ્રને લંબ એવી રેખાને શું કહેવાય છે? કિરણ કહેવાય. તો આ પણ એમસીક્યુ છે, તો યાદ રાખવું. આ હાઇગેન્સ નો શું હતો? સિદ્ધાંત હતો. શું હતો? સિદ્ધાંત. ના વ્હાઈટ કલરના અક્ષરમાં લખ્યો તે 2 માર્ક્સ ની અંદર પૂછાય. આગળ હાઇગેન્સે શું કીધું? હાઇગેન્સે સરસ મજાની એક વસ્તુ કીધી કે તરંગની આગળની દિશામાંના બિંદુનો શું કંપ વિસ્તાર ખાલી જગ્યા હોય છે અને તરંગની પાછળની દિશામાંના બિંદુઓનો કંપ વિસ્તાર ખાલી જગ્યા હોય છે. આવું તેમણે શું કીધું? સાબિત નહોતું કર્યું. આવું ખાલી શું કીધું? તો આ બંને વસ્તુ જે છે આને કહેવાય છે હાઇગેન્સની કેવી? અનૌપચારિક ધારણા. અનૌપચારિક ધારણા, સાબિતી વગરની. એમ કેવી? તો કે સાબિતી વગરની અનૌપચારિક ધારણા હતી. એ આવું કીધું હતું કે તરંગની આગળની દિશામાંના બિંદુનો કંપ વિસ્તાર કેવો હોય છે? તો એમણે જણાવ્યું કે આગળની દિશામાંનો કંપ વિસ્તાર કેવો હોય છે? તો કે મહત્તમ હોય છે. અને પાછળની દિશામાંના બિંદુનો કંપ વિસ્તાર કેવો હોય છે? શૂન્ય હોય છે. તીવ્રતા પણ મહત્તમ હોય છે, તીવ્રતા શૂન્ય હોય છે. આગળની દિશામાં તીવ્રતા મહત્તમ, પાછળની દિશામાં તીવ્રતા કેવી? શૂન્ય હોય છે. ઓકે, તો આ જે હતી અનૌપચારિક ધારણા, જે સાબિત કરી શક્યો નહોતો, આ અનૌપચારિક ધારણા વેલિડ નહોતી. તો આને હાઇગેન્સના સિદ્ધાંતની શું કહેવાય? તો આને હાઇગેન્સના સિદ્ધાંતની આ જે હતી અનૌપચારિક ધારણા, શું એને કહેવાય છે? એની મર્યાદા. શું કહેવાય છે? મર્યાદા. તો હાઇગેન્સનો સિદ્ધાંત લખો અને તેની મર્યાદા જણાવો. અને મર્યાદાનું નિવારણ, મર્યાદાનું શું? તો કે નિવારણ. મર્યાદાનું નિવારણ એટલે મર્યાદાનું નિવારણ એટલે શું? સાબિતી. મર્યાદાનું નિવારણ એટલે તેની સાબિતી. તો આ અનૌપચારિક ધારણા હાઇગેન્સ આપી, એના પછી સાબિતી કોણે આપી? કે શા માટે આગળની દિશામાંનો કંપ વિસ્તાર મહત્તમ થાય છે, પાછળની દિશામાંનો કંપ વિસ્તાર શૂન્ય થાય છે? તો એ મર્યાદાની સાબિતી આપી કોણે? તો વોઇટ્સ અને કિર્ચોફ નામના વૈજ્ઞાનિકે આપી. કોણે આપી? વોઇટ્સ અને કિર્ચોફ નામના વૈજ્ઞાનિકે આપી. એમણે એમ કીધું, શું કીધું? કે સરસ મજાનું એક વાક્ય આપ્યું, તરંગનો કંપ વિસ્તાર કૌંસમાં શું? તો કે તીવ્રતા એ cos સ્ક્વેર થીટા બાય 2 ના કેવા હોય છે? સમપ્રમાણમાં હોય છે. તરંગનો કંપ વિસ્તાર એટલે કે તીવ્રતા એ cos સ્ક્વેર થીટા બાય 2 ના કેવો હોય છે? સમપ્રમાણમાં હોય છે. આ સરસ મજાનું શું છે? એમસીક્યુ છે, યાદ રાખો. કે કંપ વિસ્તાર કોના સમપ્રમાણમાં હોય? તીવ્રતા કોના સમપ્રમાણમાં હોય?
હકીકતમાં તીવ્રતા આવે. તીવ્રતા એ કોના સમપ્રમાણમાં હોય છે? cos સ્ક્વેર થીટા બાય 2 ના સમપ્રમાણમાં હોય છે. ઓકે, નેક્સ્ટ આગળ જોઈએ. આના પરથી આપણે મહત્તમ શા માટે થાય છે અને 0 કેમ થાય છે એ સાબિત કરીએ. તો cos સ્ક્વેર થીટા બાય 2 I ચલે છે cos સ્ક્વેર થીટા બાય 2 I ચલે છે cos સ્ક્વેર થીટા બાય 2. cos સ્ક્વેર થીટા બાય 2 ને આ રીતે લખી શકીએ. cos સ્ક્વેર થીટા બાય 2 is equal to 1 plus cos થીટા ના છેદમાં 2 લખી શકીએ કે નહીં? હા કે ના? મેથ્સ નું સૂત્ર છે cos સ્ક્વેર થીટા. તો cos સ્ક્વેર થીટા એટલે cos 1 plus cos 2 થીટા ના છેદમાં 2. આ થીટા બાય 2 છે તો અહીં 2 થીટા બાય 2 કરો તો 2 2 કેન્સલ થઈ તો 1 plus cos થીટા બાય 2 થઈ જાય. આગળ તો અહીં આપણે લખી શકીએ શું? તો કે I ચલે છે ઇન બ્રેકેટ 1 plus cos થીટા. I ચલે છે 1 plus શું? cos થીટા. અહીંયા જુઓ તો I ચલે છે ની નિશાની કાઢીએ તો અહીં I નોટ લાગે. I નોટ શું છે? તો મહત્તમ તીવ્રતા. શું છે? મહત્તમ તીવ્રતા ઇન્ટુ અહીંયા 1 પ્લસ શું થઈ જશે? cos થીટા. હવે જુઓ અહીંયા તરંગ અગ્ર શું થાય? તો કે તરંગ અગ્ર આગળની દિશામાં પ્રસરણ પામે. આગળ આમ આગળ જતો હોય. આગળ જતું હોય ને સાથે સાથે શું જતું હોય? તો કે પાછળ પણ જતું હોય. તો આગળ જાય એના માટે થીટા કેટલો આવશે? 0 ડિગ્રી આવશે. આગળ જાય તો પાછળ જાય તો થીટા કેટલો આવશે? પાછળની દિશામાં તરંગોનો ખૂણો કેટલો છે? કળા કેટલી છે? પાઈ થાય. આગળ તો પ્રસરણની દિશામાં જાય છે. પ્રસરણની દિશામાંના તરંગોની કળા કેટલી? 0. પ્રસરણની વિરુદ્ધ દિશામાંની કળા કેવી આવશે? પાઈ આવશે. તો પાછળની દિશામાં માટે થીટા બરાબર પાઈ અને આગળની દિશા માટે થીટા બરાબર 0. સૂત્રની અંદર મૂકીએ અહીંયા તો કે I બરાબર I નોટ ઇન બ્રેકેટ 1 પ્લસ cos 0 ડિગ્રી. તો I નોટ ઇન બ્રેકેટ 1 પ્લસ cos 0 ની કિંમત કેટલી થાય? 1 પ્લસ 1 એટલે અહીંયા શું આવી ગઈ? અહીં 2I નોટ થઈ ગઈ. જે કેવી છે? તો કે મહત્તમ છે. જે કેવી છે? મહત્તમ છે. આગળ અહીંયા મૂકીએ તો I બરાબર શું? તો કે I નોટ ઇન બ્રેકેટ 1 પ્લસ cos પાઈ 1 plus cos pi I naught in bracket 1 minus 1. તો આ તીવ્રતા કેવી થઈ ગઈ? I naught into 0 is equal to 0 થઈ ગયું. એટલે પાછળની દિશામાંનું તરંગનું પ્રસરણ થતું નથી. ચલે છે લીધું, 2 નથી કન્સિડર કરવાના. ચલે છે લઈ લ્યો એટલે 2 ઇગ્નોર કરી દેવાના. ચલે છે તમે અહીં મૂક્યું છે ને, તો એ ચલે છે ને શું કરી દેવાનું? ચલો રાખવું હોય તો વાંધો ને બાય 2 કરી દઈએ. અહીંયા બાય 2 કરી દઈએ તો અહીં બાય 2 થઈ જશે. તો આ તીવ્રતા શું આવશે? I નોટ, જે મહત્તમ જ રહેવાની છે. ચલો બાય 2 રાખ્યું આપણે, કઈ વાંધો નહીં. બાય 2 રાખી દો, 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 તો પણ 0 આવે અહીંયા. ક્લિયર? ચલે છે એટલે આપણે લખી શકીએ, વાંધો નહીં. ક્લિયર થઈ ગયું? યસ ઓર નો? તો આ જે છે હાઇગેન્સના સિદ્ધાંતની મર્યાદાનું શું? તો કે નિરાકરણ. શું થઈ ગયું? નિરાકરણ. કોણે આપ્યું? વોઇટ્સ અને કિર્ચોફ નામના વૈજ્ઞાનિકે, કે એમણે કીધું કે તરંગની તીવ્રતા એ cos સ્ક્વેર થીટા બાય 2 ના કેવો હોય છે? સમપ્રમાણમાં હોય છે. નહીં કે કંપવિસ્તાર. કંપવિસ્તાર અહીં નથી લખવાનો, તીવ્રતા લખી દેજો. ક્લિયર? નેક્સ્ટ આગળ વાત કરીએ. હાઇગન્સના સિદ્ધાંતની મદદથી આપણે શું ભણવાનું છે? વક્રીભવન. અને વક્રીભવનની અંદર શું છે? જસ્ટ તો એ બે થિયરી આવે છે કે કિરણ પાતળા માધ્યમમાંથી ક્યાં જાય? ઘટ્ટ માધ્યમમાં જાય. અને બીજું કયું આવે? ઘટ્ટ માધ્યમમાંથી ક્યાં જાય? પાતળા માધ્યમમાં જાય. તો એમાં કાંઈ કરવાનું નથી. આપણે જસ્ટ અહીંયા લાવવાનું છે શું? તો કે સ્નેલનો નિયમ. કયો નિયમ લાવવાનો છે? સ્નેલનો નિયમ. પાતળા માધ્યમનું વક્રીભવનાંક હું η1 લઉં, ઘટ્ટ માધ્યમનું η2 લઉં.
પાતળા માધ્યમમાં બનતો ખૂણો I, ઘટ્ટ માધ્યમમાં બનતો ખૂણો કયો હોય? R. તો સ્નેલનો નિયમ આપણને ખબર છે. સ્નેલનો નિયમ શું આવશે? N1 sin I is equal to N2 sin R. આ થિયરિકલ પોર્શન છે. ક્લિયર? તેથી eta2 ના છેદમાં eta1 is equal to અહીં શું થશે? sin I ના છેદમાં sin R. આ થઈ જાય. હા કે ના? ઓકે. બાકીનું સૂત્ર તમે લખી શકો v1 ના છેદમાં શું લખી શકો? v2 લખી શકો. માધ્યમ 1 ની અંદર પ્રકાશનો વેગ અને માધ્યમ 2 ની અંદર પ્રકાશના વેગના ગુણોત્તરને શું કહેવામાં આવે? શું કહેવામાં આવે? eta2 એટલે શું થાય? c by v2 અને eta1 શું થાય? c by v1. તો v1 ઉપર ચડી જશે, v2 ક્યાં રહેશે? નીચે. તો માધ્યમ 1 માં પ્રકાશનો વેગ અને માધ્યમ 2 માં પ્રકાશના વેગના ગુણોત્તરને શું કહેવાય? માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે સાપેક્ષ વક્રી ભવનાંક, જેને eta21 વડે દર્શાવવામાં આવે છે. ક્લિયર? અહીંયા તમારે જોઈ લેવાનું છે. અહીંયા શું થશે? વેગ છે, તો વેગ બરાબર શું થાય? હાઇગેન્સે બીજું પણ કીધું હતું કે કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય. કિરણ એક માધ્યમમાંથી ક્યાં જાય? એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે આવૃત્તિ કેવી રહે? અચલ રહે. કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય અથવા તો તરંગગ્રહ બીજા માધ્યમમાંથી અથવા એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો અચલ રહેતી ભૌતિક રાશિ કઈ છે? આવૃત્તિ. આના આધારે તમારે ટેક્સ્ટ બુક નો એક દાખલો પણ છે 10 ની 9 હર્ટ્ઝ વાળો. ક્લિયર? તો હાઇગેન્સે આવું કીધેલું, તો યાદ રાખો. તો અહીંયા આવૃત્તિ પરથી લખો તો v બરાબર શું થાય? તો v વેગનું સૂત્ર છે. વેગ બરાબર શું થાય? તો આવૃત્તિ ગુણ્યા તરંગ લંબાઈ. વેગનું સૂત્ર આવૃત્તિ ગુણ્યા શું થાય? તરંગ લંબાઈ. તો અહીંયા મૂકો તમે આવૃત્તિ ગુણ્યા તરંગ લંબાઈ. તો આવૃત્તિ ગુણ્યા તરંગ લંબાઈ λ1, આવૃત્તિ ગુણ્યા તરંગ લંબાઈ λ2. f શું થઈ જશે? કેન્સલ. કેમ? f કેમ રહેવા દીધી? f1 અને f2 કેમ ન લીધી? કેમ કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો f ની f જ રહી. તો આ સૂત્ર આપણે λ1 બાય શું થઈ જશે? λ2. અહીંયા આખી પ્રોસેસ શું કરવાની છે? વિરુદ્ધ પ્રોસેસ કરવાની છે. ક્લિયર? ઘટ્ટમાંથી ક્યાં જાય? પાતળામાં. બધા સિમ્બોલ શું થઈ જશે? ઉલટાઈ જાય. શું થઈ જાય? ઉલટાઈ જશે. ઓકે? તો આ તમે જાતે કરી શકો એમ છો. નેક્સ્ટ, હાઇગેન્સના સિદ્ધાંત અનુસાર પ્રકાશનું શું કરવાનું છે? પરાવર્તન. પરાવર્તન શું થાય? એ જ માધ્યમમાં થાય. તો એ જ માધ્યમમાં થાય તો વેગ પણ કેવો રહે? અચલ રહે. આવૃત્તિ પણ કેવી રહે? અચલ રહે. અને તરંગ લંબાઈ પણ કેવી રહે? અચલ રહે. અહીંયા તમારે તારવવાનું છે શું? તો કે પરાવર્તનનો નિયમ. શું તારવવાનો છે? પરાવર્તન નિયમ. તો આપાત કોણ અને પરાવર્તન કોણ કેવો હોય? સરખા હોય છે. થિયરિકલ પોર્શન છે, બીજું આની અંદર કાંઈ કરવાનું નથી. એટલે જસ્ટ આને તમારે શું કરવું? રીડ કરવું એક વખત, કઈ રીતે થિયરી પરફોર્મ કરવી આની અંદર. ક્લિયર? તો સ્નેલનો નિયમ આ જે છે આની અંદર યાદ રાખવું. અહીં આવૃત્તિ, તરંગ લંબાઈ અને વેગ કેવા રહે? બધા અચલ રહે. જ્યારે આગળની થિયરીમાં આપણે વક્રીભવન થાય તો આવૃત્તિ અચલ રહેતું હતું, વેગ બદલાતો હતો, તરંગ લંબાઈ બદલાતી હતી. એ માધ્યમ ઉપર આધાર રાખે. કોના પર આધાર રાખે? કઈ પરાવર્તન તેના તે જ માધ્યમમાં થતું હોય. ઓકે? નેક્સ્ટ, સુસંબંધ ઉદ્ગમ. સુસંબંધ ઉદ્ગમ કોને કહેવાય? તો 1 માર્ક્સ ની અંદર આમાંથી પણ એમસીક્યુ નીકળે. સુસંબંધ ઉદ્ગમ કોને કહેવામાં આવે તે. બે કે તેથી વધારે તરંગો શું કરતા હોય? દોલન કરતા હોય. અને દોલન કરતા હોય તો તેમનો જે છે કળા કેવી હોય? તો કે સમાન હોય. કેવી હોય? કેવી હોય? સમાન કળામાં દોલન કરતા હોય તો તેવા ઉદ્ગમોને કેવા ઉદ્ગમો કહેવાય? સુસંબંધ ઉદ્ગમો કહેવાય.
કેવો ઉદ્ગમો કહેવાય? જો બે તરંગો વચ્ચે જે છે જો બે તરંગો શું કરતા હોય? દોલન કરતા હોય. દોલન કરતા તરંગોનો કળા જે છે કેવી રહી? સમય સાથે બદલાતી ના હોય તો તેવા ઉદ્ગમોને શું કહેવાય? સુસંબંધ ઉદ્ગમો કહેવામાં આવે છે. ઓકે, જો બે તરંગો અથવા બે થી કેવા વધારે તરંગો ની કળા સમય સાથે બદલાતી ન હોય અથવા શું સમાન કળામાં દોલનો કરતા હોય તો તેવા ઉદ્ગમોને શું કહેવાય? સુસંબંધ ઉદ્ગમો કહે છે. તેવા ઉદ્ગમોને શું કહેવાય છે? સુસંબંધ ઉદ્ગમો કહેવામાં આવે છે. યસ, ક્લિયર. જો બે તરંગો અથવા બે થી વધારે તરંગોની કળા જે છે સમય સાથે બદલાતી ન હોય એટલે કે અથવા સમાન કળામાં દોલનો કરતા હોય તો તેવા ઉદ્ગમોને શું કહેવાય છે? સુસંબંધ ઉદ્ગમો કહેવામાં આવે છે. આગળ આ યાદ રાખવાનું છે કે આમાં જે છે સુસંબંધ ઉદ્ગમોમાં તીવ્રતા જે રહેવાની છે, કેવી તીવ્રતા? તો કે એને કહેવાય છે પરિણામી તીવ્રતા. કેવી તીવ્રતા? પરિણામી તીવ્રતા. એ આના પછીનો ટોપિક ભણવાનો છે, પરંતુ આની અંદર સુસંબંધ ઉદ્ગમ કીધા છે એટલે આપણે યાદ રાખી લેવાનું છે કે તીવ્રતા જે છે I એ 4I0 cos સ્ક્વેર થીટા બાય 2 જેટલી હોય છે. આ સુસંબંધ ઉદ્ગમો દ્વારા મળતી તીવ્રતાનું શું છે? સૂત્ર છે. ક્લિયર? હા કે ના? અને અહીં મહત્તમ તીવ્રતા I મેક્સિમમ સુસંબંધ ઉદ્ગમો દ્વારા મહત્તમ તીવ્રતા કેટલી મળે? 4I0 મળે. કે અહીં cos સ્ક્વેર થીટા બાય 2 ને ઢાંકી દો તો 4I0 મહત્તમ તીવ્રતા તમને અહીંયા મળે છે સુસંબંધ ઉદ્ગમો દ્વારા. ક્લિયર? કેમ કે કળા બદલાતી નથી તો કળા તફાવત કેવો આવે? 0 આવે. તો કળા તફાવત અહીં જે છે આપણે થીટા લીધો છે, થીટા કેવો આવશે? 0 ડિગ્રી આવશે. ક્લિયર થઈ ગયું? આ 0 ડિગ્રી મૂકો તો cos સ્ક્વેર 0, cos સ્ક્વેર 0 એટલે શું થાય? cos થીટા ની વેલ્યુ 1 થઈ જાય. 1 નો વર્ગ 1 તો વધશે શું? 4I0. એને કહેવાય છે 4I0. તો તીવ્રતા કેવી જોવા મળે છે? મહત્તમ. તો આ તીવ્રતાનું સૂત્ર યાદ રાખવું. ઓકે, યસ ઓર નો? ચલો નેક્સ્ટ આગળ જોઈએ શું આવશે? અસુસંબંધ ઉદ્ગમ. આના કરતા વ્યાખ્યા વિરુદ્ધ. વ્યાખ્યા લખતો નથી, આમાં કહી દઉં છું તમને. જો બે તરંગો અથવા બે થી વધારે તરંગોની કળા સમય સાથે ઝડપથી શું થતી હોય? બદલાતી હોય અથવા સમાન કળામાં દોલનો કરતા ન હોય તો તેવા ઉદ્ગમોને કેવા કહેવાય? અસુસંબંધ ઉદ્ગમો કહેવામાં આવે છે. કેવા ઉદ્ગમો કહેવામાં આવે છે? અસુસંબંધ. ફરીવાર આ જસ્ટ તમારે શું કરવાનું છે? સમય સાથે ઝડપથી બદલાતી અહીં ન કાઢી નાખવાનું. ન કાઢીને અહીં આગળ કરતા ન હોય, ન ને અહીંયા રિપ્લેસ કરી દેવાનું છે. આટલું જ ડિફરન્સ છે એની અંદર. શું? જો બે તરંગો અથવા બે થી વધારે તરંગોની કળા સમય સાથે થોડુંક એક શબ્દ એડ કરવાનો કયો? ઝડપથી બદલાતી હોય. કઈ રીતે બદલાતી હોય? ઝડપથી બદલાતી હોય, ન કાઢી નાખવાનો. અથવા સમાન કળામાં દોલનો કરતા ન હોય તો તેવા ઉદ્ગમોને કેવા? અસુસંબંધ ઉદ્ગમો કહેવામાં આવે છે. અસુસંબંધ ઉદ્ગમોની અંદર જે છે તીવ્રતા કેવી લેવામાં આવે? તો કે સરેરાશ લેવામાં આવે. કેવી લેવામાં આવે? સરેરાશ તીવ્રતા લેવામાં આવે. સરેરાશ તીવ્રતા કઈ રીતે લેશું? તો બહુ સારી રીતે લેશું આપણે. તીવ્રતાનું સૂત્ર હતું આપણી પાસે I
ઇઝ ઇક્વલ ટુ 4I0 cos સ્ક્વેર થીટા બાય 2. સરેરાશ તીવ્રતા લેવી છે તમારે તો સરેરાશ તીવ્રતાનો સિમ્બોલ લાગે અહીંયા આ રીતે ચેપ્ટર નંબર 7 માં શીખ્યા. સરેરાશ તીવ્રતા ઇઝ ઇક્વલ ટુ અહીંયા 4I0 cos સ્ક્વેર થીટા બાય 2. સરેરાશ નીકળે કોનું? કોસનું. હવે જો અહીંયા જે છે થીટા એ સમય સાથે શું થાય છે? બદલાય છે. એટલે થીટા સમય ઉપર આધારિત છે. સરેરાશ એનું જ નીકળે જે સમય ઉપર આધારિત હોય એનું. 7મા ચેપ્ટરનો કન્સેપ્ટ છે કે સમય ઉપર આધારિત હોય તો તેનું શું થાય? સરેરાશ નીકળે. આ 4I0 સમય ઉપર આધારિત નથી તો એ સરેરાશની બહાર નીકળી જશે તો સરેરાશ તીવ્રતા I ઇઝ ઇક્વલ ટુ 4I0 સરેરાશની બહાર નીકળી જશે. આ સરેરાશમાં વધશે શું? cos સ્ક્વેર થીટા બાય 2. cos સ્ક્વેર નું સરેરાશ શું આવે? કોમેન્ટમાં આન્સર આપજો. cos સ્ક્વેર નું સરેરાશ શું આવે? cos સ્ક્વેર નું સરેરાશ શું આવે? ચલો ફટાફટ બધા વિદ્યાર્થીઓ જે બી કોઈ જોઈન થઈ ગયેલા છે લાઈવ છે એ કોમેન્ટ બોક્સ ની અંદર આન્સર આપે. વોટ ઇઝ સરેરાશ? cos સ્ક્વેર થીટા બાય 2 નું સરેરાશ કયું આવશે? 1/2 આવે. શું આવે? તો સરેરાશ તીવ્રતા અહીંયા 4I0 આનું સરેરાશ આવશે 1/2. તો અસુસંબંધ ઉદ્ગમોમાં તીવ્રતા કેટલી મળે છે? 2I0. કેટલી મળે છે? 2I0 મળે છે. તો આ યાદ રાખો તીવ્રતા. સુસંબંધ ઉદ્ગમોમાં તીવ્રતા કેટલી મળે? સુસંબંધમાં કેટલી મળે? તો સુસંબંધમાં તમને મળે છે 4I0 કે જેનું સૂત્ર આ છે અને અસુસંબંધમાં કેટલી મળે છે? 2I0. આ બે MCQ છે. આમાંથી એકાદો હોય જ. યાદ રાખો. ક્લિયર? હા કે ના? નેક્સ્ટ આવે છે નેક્સ્ટ ટોપિક આપણો વ્યતિકરણ. શું આવે છે? વ્યતિકરણ. જે રીતે 9મા ચેપ્ટર ની અંદર આપણે શું ભણ્યા? વક્રીભવન ભણ્યા, પરાવર્તન ભણ્યા. આ બંને ઘટનાઓ જે છે કિરણ પ્રકાશ શાસ્ત્રની મદદથી ભણ્યા. પછી તરંગ પ્રકાશ શાસ્ત્ર ની અંદરથી ભણવાની જે ઘટના આવે છે કઈ આવે છે? વ્યતિકરણ. શું આવે છે? વ્યતિકરણ. તો પહેલા તો આની વ્યાખ્યા લખીએ. વ્યાખ્યા શું થશે? બે કે તેથી વધારે તરંગોના શું સંપાતીકરણના કારણે જોવા મળતી ભૌતિક અસરને ડેશ 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 ડેશ. બે કે તેથી વધારે તરંગોના સંપાતીકરણને કારણે જોવા મળતી કેવી અસરને? ભૌતિક ફિઝિકલ ફિનોમિનન છે. આ ભૌતિક અસરને શું કહેવામાં આવે છે? વ્યતિકરણ, ઇન્ટરફરન્સ કહેવામાં આવે છે. ઓકે, સમજ પડી ગઈ? વ્યતિકરણની અંદર આગળ તેના કેટલા પ્રકાર છે? તેના બે પ્રકાર છે. તેના કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. પહેલો પ્રકાર કયો છે? તેમાં પહેલો પ્રકાર રહેવાનો છે સહાયક વ્યતિકરણ અને બીજો પ્રકાર લેવાનો છે કયો? વિનાશક વ્યતિકરણ. સહાયક વ્યતિકરણ અને શું? વિનાશક વ્યતિકરણ. આ તેના શું રહેવાના છે? બે પ્રકાર. હવે એમાં તમને એમ કીધું કે સંપાતીકરણને કારણે, સંપાતીકરણ એટલે શું? બે કે તેથી વધારે તરંગો એક જ બિંદુએ સંપાત થવાની ઘટનાને શું કહેવાય? સંપાતીકરણ. અને કંપ વિસ્તાર મહત્તમ મળવાની ઘટનાને
બે કે તેથી વધારે તરંગો એક બિંદુએ શું થાય ભેગા મળે શું થાય માનો કે એક તરંગ આમ આવે જીક 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 જીક, બીજું તરંગ આમ આવે જીક 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 જીક, આ બંને અહીંયા ભેગા થયા આમ હેને ટુ 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 ટુ. તો આ જે છે એને કહેવાય છે સંપાતીકરણ અને આ બિંદુ એ કંઈક તમને જોવા મળશે જ્યાં ભેગા થાય ત્યાં કંઈક શું જોવા મળે એ જોવા મળે એ શું ભૌતિક અસર જ્યારે આમ ગતિ કરતા હશે તો એ નહીં દેખાય હેને કોણ તરંગ તરંગ આમ ગતિ કરતો હશે તો એ નહીં દેખાય જેવું ભેગા થાય એવું દેખાય તો એ જે દેખાય છે એ ભૌતિક અસરને શું કહેવાય વ્યતિકરણ કહેવાય છે ક્લિયર થઈ ગયું આગળ તો ધ્યાન રાખો કે આ એક જે છે વ્યતિકરણ જે છે એ કોના પરથી આવ્યું તો કે સંપાતીકરણ પરથી આવ્યું સંપાતીકરણ આની અંદર આપણે જોઈએ લગભગ આગળ આવશે પરંતુ અહીંયા શબ્દ છે એટલે માનો કે સંપાતીકરણ એટલે શું થાય તો લખી લઈએ સંપાતીકરણ એટલે બે કે તેથી વધારે તરંગોના એક બિંદુએ સંપાતવા અથવા ભેગા થવાથી તરંગનો પરિણામી તરંગનો જે છે કંપ વિસ્તાર મહત્તમ થાય છે એ ઘટનાને શું કહેવાય છે સંપાતીકરણ કહેવાય ક્લિયર જે ચેપ્ટર નંબર 1 માં પણ શીખી ગયા સંપાતીકરણનો સિદ્ધાંત શું હતો એક જ વિદ્યુત ભાર પર ઘણા બધા વિદ્યુત ભારને કારણે લાગતું બળ બધા વિદ્યુત ભારો પર લાગતા બળો જે છે એનો શું થતો હતો સરવાળો કેવો સરવાળો સ્વતંત્ર કેવો પણ સદિશ સરવાળો કયા નિયમ પ્રમાણે કુલમના નિયમ પ્રમાણે એને આપણે સંપાતપણાનો સિદ્ધાંત કહેતા હતા તો બે કે તેથી વધારે તરંગોનું કોઈ એક બિંદુએ સંપાત એટલે કે ભેગા થવાની ઘટનાને શું કહેવાય છે સંપાતીકરણ કહે છે બે કે તેથી વધારે તરંગોના એક જ બિંદુએ સંપાત મીન્સ ભેગા થવાની ઘટનાને શું કહેવાય છે સંપાતીકરણ કહેવાય છે ક્લિયર થઈ ગયું હા કે ના આગળ આ શબ્દ હતો એટલા માટે આપણે આ આપી દીધું માનો કે આપણી પાસે બે તરંગો છે એ યાદ રાખજો બે તરંગો કયા કયા છે તો એક તરંગને આ રીતે દર્શાવાય ત્યાં તરંગનું કહેવાય સ્થાનાંતર વાય અક્ષી દિશામાં થાય સ્થાનાંતર શું આવશે તો સ્થાનાંતર આવશે a cos ઓમેગા ટી ક્લિયર અહીં a1 બીજું તરંગ જે છે y2 જે થશે a2 cos ઓમેગા ટી આ બે તરંગો છે આ બંને તરંગો વચ્ચે કંઈક શું હશે કળા તફાવત હશે તો અહીં ફાઈ લખીએ યા તો થીટા લખી શકો કે આ કળા તફાવત કેવો છે હે ને અહીંયા તમને જે કીધેલું છે કળા કહેવાય કોને તો અહીંયા ઓમેગા ટી જે છે ઓમેગા ટી અને ઓમેગા ટી પ્લસ ફાઈ છે એ બંનેને કહેવાય છે કળા કહેવાય શું કહેવાય આ છે કળા અને આ પણ શું છે અહીંયા કળા તો કળા તફાવત કેટલો છે અહીંયા તો કળા તફાવત તમે જોઈ શકો ઓમેગા ટી બંને કેન્સલ થઈ જાય જે વધે એને કળા તફાવત ફાઈ છે આ કેવો સિલેક્ટ કરીએ આપણે આ કળા તફાવત જેવો સિલેક્ટ કરો એના આધારે તમારે શું બને છે સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ જોવા મળે છે ઓકે તો આગળ જોઈએ સહાયક વ્યતિકરણ નેક્સ્ટ ટોપિક આપણો રહેવાનો છે કયો સહાયક વ્યતિકરણ શું કહે છે ચલો આટલા સુધી ક્લિયર છે હા કે ના કેમ કે હવે જે પોર્શન સ્ટાર્ટ થાય છે એ થોડુંક જોવા જેવો છે અને અંદર ધ્યાન રાખવાનું થોડું સહાયક વ્યતિકરણ એટલે શું પેલા આની અંદર વ્યાખ્યા લખીએ વ્યાખ્યા શું આવશે બે કે તેથી વધારે તરંગોના સંપાતી કરણના
કારણે પરિણામી તરંગનો કંપવિસ્તાર શું મહત્તમ બનવાની ઘટનાને મહત્તમ બનવાની ઘટનાને શું કહેવામાં આવે છે? સહાયક વ્યતિકરણ કહે છે. બે કે તેથી વધારે તરંગોના સંપાતીકરણને કારણે પરિણામી તરંગનો કંપવિસ્તાર મહત્તમ બનવાની ઘટનાને શું કહેવાય છે? સહાયક વ્યતિકરણ કહેવાય. ક્લિયર થઈ ગયું? યસ ઓર નો? માની લો કે મારી પાસે અહીં તરંગ કયું છે તો કે y1 છે. y1 બરાબર શું તો કે a cos ઓમેગા t. y2 કયું છે તો y2 જે છે y2 બરાબર શું છે a cos ઓમેગા t. આ બંને જે છે કેવા છે તો કે સરખા છે. આ બંને જે છે એક બિંદુએ સંપાત થયા. માની લો કે આ p બિંદુએ ભેગા થયા. તો p બિંદુએ જ્યારે ભેગા થાય અહીંયા આ તરંગ તો અહીં પરિણામી તરંગ જે છે પરિણામી તરંગનું સ્થાનાંતર y આવશે. સંપાતીકરણ થાય તો બંને તરંગનો શું થાય તો કે સરવાળો થાય. y1 પ્લસ શું થાય y2 થાય. y1 પ્લસ y2 તો y બરાબર શું થશે તો y1 છે a cos ઓમેગા t. y2 શું છે તો એ પણ a cos ઓમેગા t છે. a cos ઓમેગા t a cos ઓમેગા t શું થઈ જાય તો 2a cos ઓમેગા t આ થઈ જાય. તો અહીં કંપ વિસ્તાર જે તમને મળશે કંપ વિસ્તાર એટલે કે જે cos ઓમેગા t સાથે ગુણાયેલું છે એને કંપ વિસ્તાર એમ્પ્લિટ્યુડ કહેવાય. એમ્પ્લિટ્યુડ નો a બરાબર કેટલો મળ્યો અહીંયા 2a શું છે કંપ વિસ્તાર મહત્તમ બન્યો તો એ ઘટનાને શું કહેવાય છે? સહાયક વ્યતિકરણ કહેવાય છે. ઓકે, આગળ મહત્તમ બનશે તો આ સરસ મજાનું પી બિંદુ જે છે આ પી બિંદુ જે છે એ પી બિંદુ કંપ વિસ્તાર જોવા મળ્યો તો પી બિંદુ કેવું બને છે? પ્રકાશિત બને. પી બિંદુ કેવું બને? બે તરંગો ભેગા થયા કેવું પ્રકાશિત બનશે. શું બનશે? પ્રકાશિત. એક તરંગે બીજા તરંગને સહાય કરી અને બે ભેગા થયા અને પી બિંદુને શું થયું? પ્રકાશિત બનાવ્યું. જેમ અત્યારે હું તમને બનાવું છું ગુજકેટ માટે બોર્ડ માટે આ શીખવાડીને કે તમારું રિઝલ્ટ કેવું બનશે? બ્રાઇટ બનશે. તરંગો નીકળી રહ્યા છે બોલીના એમ. નેક્સ્ટ આગળ વિનાશક વ્યતિકરણ. તો વિનાશક વ્યતિકરણ ની અંદર વ્યાખ્યા સેમ ટુ સેમ જ આવશે. સેમ ટુ સેમ શું? બે કે તેથી વધારે તરંગોના સંપાતીકરણને કારણે પરિણામી તરંગનો કંપ વિસ્તાર કેવો? પરિણામી તરંગનો કંપ વિસ્તાર કેવો? લઘુત્તમ. કેવો? લઘુત્તમ બનવાની ઘટનાને શું કહેવાય? વિનાશક વ્યતિકરણ કહેવાય. તો લખી નાખીએ બે કે તેથી વધારે તરંગોના સંપાતીકરણના કારણે પરિણામી તરંગનો કંપ વિસ્તાર કેવો? તો કે લઘુત્તમ. લઘુત્તમ એટલે કેવો? શૂન્ય જ બનવાની ઘટનાને શું કહેવામાં આવે છે? વિનાશક વ્યતિકરણ કહે છે. ઓકે, નાઉ માની લો કે મારી પાસે પી બિંદુ હતું. પી બિંદુ એક તરંગ આવે છે y1 બરાબર a cos ઓમેગા t.
પી બિંદુએ બીજું તરંગ આવે છે -a cos ઓમેગા ટી. આ બે તરંગો અહીંયા આવ્યા, બે તરંગો આવશે તો અહીં y પરિણામી તરંગ, બંને તરંગનો શું થાય સરવાળો, y1 પ્લસ શું y2, તો y ઇઝ ઇક્વલ ટુ a cos ઓમેગા ટી -a cos ઓમેગા ટી. તરંગનો કંપ વિસ્તાર, તરંગનું સ્થાનાંતર જ કેવું થઈ ગયું, 0 થઈ ગયું. તરંગનું સ્થાનાંતર 0 થાય તો કંપ વિસ્તાર એ પણ કેવો થાય, 0 થાય કંપ વિસ્તાર. અને કંપ વિસ્તાર 0 થાય તો એ બિંદુ જે છે, એ બિંદુ છે સરસ મજાનું, આ એ કેવું બનશે, એ બનશે અપ્રકાશિત. આ બધું જે છે તમે એક વાક્યમાં લખી શકો. હવે જો અપ્રકાશિત થાય, અહીંયા પ્રકાશિત થયું, પ્રકાશિત થયું તો આનો મીનિંગ એવો થાય કે આ તરંગની તીવ્રતા કેવી થઈ હશે, મહત્તમ થાય. અહીંયા જોઈએ અપ્રકાશિત થયું, અપ્રકાશિત નો મીનિંગ એવો થાય, અપ્રકાશિત નો મીનિંગ એવો થાય કે અહીં તીવ્રતા કેવી થઈ ગઈ, શૂન્ય થઈ ગઈ. તો આ બે વસ્તુ વ્યાખ્યામાં તમે એડ કરી શકો. કઈ રીતે એડ કરવી જોઈએ, બે કે તેથી વધારે તરંગોના સંપાતીકરણને કારણે પરિણામી તરંગનો કંપ વિસ્તાર મહત્તમ બનવાની અને કંપ વિસ્તાર મહત્તમ બનવાથી પરિણામી તરંગની તીવ્રતા પણ શું થાય છે, મહત્તમ થાય. તેથી સંપાત બિંદુ, આ જે પી બિંદુ છે કેવું બિંદુ કહેવાય, સંપાત બિંદુ જે છે કેવું બને છે, પ્રકાશિત બને છે. કેવું બને છે, પ્રકાશિત બને છે. તો આ વ્યતિકરણને, એટલે આ ઘટનાને, આવા વ્યતિકરણને શું કહેવાય છે, સહાયક વ્યતિકરણ કહેવાય છે. અહીં ઘટનાની જગ્યાએ શું લખવાનું તમારે, વ્યતિકરણ બનવાની આ જે વ્યતિકરણનું જે ઘટના બની છે એને કેવું કહેવાય છે, સહાયક વ્યતિકરણ કહેવાય. અહીંયા વ્યાખ્યા આપી આખું બધું ઇન્ક્લુડ કરીને. બે કે તેથી વધારે તરંગોના સંપાતીકરણને કારણે પરિણામી તરંગનો કંપ વિસ્તાર લઘુત્તમ એટલે કે શૂન્ય, તેથી પરિણામી તરંગની તીવ્રતા પણ શૂન્ય. તેથી સંપાત બિંદુ કેવું બને છે, અપ્રકાશિત બને છે. તો આવા જોવા મળતા વ્યતિકરણને કેવું વ્યતિકરણ કહેવાય, વિનાશક. આ તરંગનો વિનાશ આ તરંગે કરી નાખ્યો, કેમ કે આ પોઝિટિવ છે તો આ શું છે, નેગેટિવ. આ તરંગનો આ તરંગે સાથ ન આપ્યો, ભેગા થાય ત્યારે અંધકારમય છવાઈ ગયો. ક્લિયર, ઓકે. તો આ હતું સહાયક વ્યતિકરણ ને શું વિનાશક વ્યતિકરણ. પછી આની શું આવશે, શરતો આવશે. શું આવશે, શરતો. ક્લિયર થઈ ગયું. તો આ ટોપિક સુધી આપણે રાખીએ છીએ. એટલું જ બહુ થઈ ગયું આટલા માટે. ચલો અહીંયા સુધી કોઈ ડાઉટ છે, એક વસ્તુ આની અંદર શીખવાડી દઉં, એ યાદ રાખવાનું. નોંધ છે, નોંધ શું, તો એ આગળ આવશે. તરંગની તીવ્રતા, આ કોણે કીધું તું, હાઇગેન્સે, વોઇટ્સ અને કિર્ચોફે પણ કીધેલું. તરંગની તીવ્રતા એ તરંગના કંપ વિસ્તારના વર્ગના કેવો હોય છે, સમપ્રમાણમાં હોય છે. તરંગની તીવ્રતા એ તરંગના કંપ વિસ્તારના કેવો હોય છે, સમપ્રમાણમાં હોય છે. ઓકે. તો આનાથી ઉલટું પૂછે ઘણી વાર એક્ઝામમાં. અહીંયા થઈ ગયું તરંગની તીવ્રતા I, તરંગના કંપ વિસ્તાર a ના વર્ગના કેવા, સમપ્રમાણમાં હોય છે. કંપ વિસ્તાર તરીકે કોઈ બી હોય છે કે I ચલે છે શું, તો કે E નો સ્ક્વેર. આ કંપ વિસ્તાર આપણે E લેવાનો છે. વિદ્યુત ક્ષેત્રના સદિશો, તરંગની અંદર કયા કયા સદિશો આવે, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રના. તો વિદ્યુત ક્ષેત્રનો સદિશ જે લીધો છે એનો કંપ વિસ્તાર E થશે. આનું ઉલટું પૂછે તો આનું ઉલટું શું આવશે, તો ઉલટું અહીંયા શું થાય, ઉલટું ઉલટું ઉલટું, કે ઈ ચલે છે અંડર શું થઈ જાય,
તો તરંગનો કંપ વિસ્તાર એ તરંગની તીવ્રતાના વર્ગમૂળના કેવા છે? સમપ્રમાણમાં છે. તો આ પણ યાદ રાખવાના પરથી બે સૂત્રો આપણે શીખવાના છે. તરંગનો કંપ વિસ્તાર તરંગનો કંપ વિસ્તાર એ તરંગની તીવ્રતાના વર્ગમૂળના કેવા છે? સમ પ્રમાણમાં છે. તો બે વાક્ય નોટ ડાઉન કરી લેવા. સરસ મજાના. નેક્સ્ટ ટોપિક કયો? સ્થિત વ્યતિકરણ એટલે શું? તેની માત્ર અહીંયા શું જોવાની છે? વ્યાખ્યા. તો વ્યાખ્યા શું કહે છે? તરંગોના સંપાતી કરણના કારણે મળતા પરિણામી તરંગની તીવ્રતા સમય સાથે બદલાતી ન હોય તો તેવા વ્યતિકરણને કેવું વ્યતિકરણ કહેવાય છે? સ્થિત વ્યતિકરણ કહેવામાં આવે છે. સરસ મજાનો કોન્સેપ્ટ છે. 1 માર્ક્સ MCQ ની અંદર પૂછાય. સ્થિત વ્યતિકરણમાં શું નથી બદલાતું? તો પરિણામી તરંગની તીવ્રતા બદલાતી નથી. તો આની અંદર તીવ્રતા કેવી રહે છે? તો આની અંદર જે છે તીવ્રતા એ અચળ રહે છે. તીવ્રતા એ કેવી રહે છે? અચળ. તીવ્રતાનો ફેરફાર કેવો થાય? 0 થાય. ડેલ્ટા તીવ્રતા ડેલ્ટા આઈ 0 થઈ જાય, પણ આઈ કેવી રહે? અચળ. તીવ્રતાને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટેન્સિટી, એટલે એને તીવ્રતાને આઈ વડે દર્શાવાય. તો આઈ અચળ, પરંતુ ડેલ્ટા આઈ કેવું થઈ જાય? 0 થઈ જાય. તમને એવું પૂછે તો. બાકી આ વસ્તુ યાદ રાખ. નેક્સ્ટ ટોપિક આપણો છે સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણની શરતો. એમાં પહેલી ભણવાની છે આપણે કઈ? તો એ છે સહાયક વ્યતિકરણની શરત. સહાયક વ્યતિકરણની શરતમાં શું આવશે? તો બે શરતો છે આની અંદર. કેટલી શરતો છે? બે. પહેલી શરતની અંદર પહેલો કેસ જે છે, પહેલી શરત કયા સ્વરૂપે? તો એ શરત રહેવાની છે પથ તફાવત ના સ્વરૂપમાં. કયા સ્વરૂપમાં? પથ તફાવતના સ્વરૂપમાં. પથ તફાવતને કહેવાય છે શું? તો પથ તફાવતને કહેવાય ડેલ્ટા પી. ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એન લેમ્બડા. તો આ પથ તફાવતની શરત છે. પથ તફાવત જે છે તરંગ લંબાઈના કેવા હોય છે? પૂર્ણ ગુણાંકમાં હોય છે. પૂર્ણાંક સંખ્યાના ગુણાંકમાં હોય છે. જ્યાં n બરાબર 0 1 2 3 એન્ડ અપ ટુ આ ક્રમ છે. કોનો? તો કે શલાકાનો ક્રમ. જ્યાં n શું કહેવાય? n છે શલાકાનો ક્રમ છે. ઓકે. નેક્સ્ટ આની અંદર આપણે જોવાનું છે કયા સ્વરૂપમાં? તો સહાયક વ્યતિકરણની શરત જોવાની છે આપણે કળા તફાવત ના શું સ્વરૂપમાં. તો સહાયક વ્યતિકરણની શરત કળા તફાવતના સ્વરૂપમાં આવશે. કળા તફાવત એટલે ડેલ્ટા ફાઈ. ડેલ્ટા ફાઈ અથવા તો થીટા પણ કહેવાય. શું કહેવાય? થીટા. તો એ રહેવાનું છે શું?
તો એ છે 2n પાઈ. શું રહેવાનું છે? 2n પાઈ. તો આ થઈ ગયું કળા તફાવતના સ્વરૂપમાં, જ્યાં n જે છે એ શું થશે? 0 1 2 3 એન્ડ અપ ટુ આ પ્લસ ઓર માઇનસ લઈ શકો, કેમ કે 0 ની ઉપર પણ આવે ને 0 ની નીચે પણ આવે. તો n છે પ્લસ ઓર માઇનસ તમે અહીંયા લખી શકો છો. n નું જે વેલ્યુ તમે લીધી છે એ પ્લસ ઓર માઇનસ 1 પ્લસ ઓર માઇનસ 2 પ્લસ ઓર માઇનસ 3 પ્લસ ઓર માઇનસ 1 પ્લસ ઓર માઇનસ 2 પ્લસ ઓર માઇનસ 3. ક્લિયર? તો આ સહાયક વ્યતિકરણની શરત થઈ ગઈ. નેક્સ્ટ આપણે જોવાનું છે આની અંદર કોની શરત? તો એ શરત રહેવાની છે વિનાશક વ્યતિકરણની શરત. વિનાશક વ્યતિકરણની શરત ભણીશું. તો એમાં વિનાશક વ્યતિકરણની શરત ધ્યાન રાખજો, આ કન્સેપ્ટ થોડોક ટ્રિકી છે. વિનાશક વ્યતિકરણની શરત પહેલા ભણવાની છે આપણે પથ તફાવત ના સ્વરૂપમાં, અને બીજી શરત ભણવાની છે કયા સ્વરૂપમાં? કળા તફાવતના સ્વરૂપમાં. ચલો, પદ તફાવતના સ્વરૂપમાં શું થશે? તો પદ તફાવતના સ્વરૂપમાં એટલે ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર યાદ રાખવાનું છે 2n+1 લેમ્બડા બાય 2. 2n+1 લેમ્બડા બાય 2. આ શરત કોના માટે યાદ રાખવાની છે? તો ખાસ નોટ ડાઉન કરજો, ખાસ કોના માટે? તો એ યાદ રાખવાની છે એમસીક્યુ માં પૂછે તો પ્લસ વાળું લખવું. શેના માટે? એમસીક્યુ ની અંદર પૂછે તો પ્લસ વાળું લખવું. અહીંયા જો તમને n શરતમાં પૂછે તો n 0 થી સ્ટાર્ટ કરવો, 1 2 3 અપ ટુ. પરંતુ બીજી શરત અહીંયા તમારે ખાસ જોવાની છે દાખલાઓ ગણતી વખતે. ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ અહીંયા જોવાનું છે 2n-1 લેમ્બડા બાય 2. આ શરત યાદ રાખવાની છે કોના માટે? દાખલાની ગણતરી માટે. કોના માટે યાદ રાખવાની છે? દાખલાની ગણતરી માટે. તો ત્યાં જે n સ્ટાર્ટ થશે એ n સ્ટાર્ટ થશે 1 2 3 અપ ટુ. ક્લિયર થઈ ગયું? તો આ બે વસ્તુની અંદર ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝનમાં હોય કે પ્લસ વાળું ક્યારે લેવું, માઇનસ વાળું ક્યારે લેવું. તો આ પણ એમસીક્યુ માં પૂછે તો n ક્યાંથી સ્ટાર્ટ થવો જોઈએ? 1 થી. જો પ્લસ વાળું પૂછ્યું તો n ક્યાંથી સ્ટાર્ટ થવો જોઈએ? 0 થી. તો આ ખાસ યાદ રાખવું. અહીં કળા તફાવતના સ્વરૂપમાં, કળા તફાવત એટલે શું થશે? ડેલ્ટા ફાઈ એટલે કે થીટા નું સૂત્ર જે છે 2n+1 ઇન્ટુ શું થશે? પાઈ. તો અહીં n તમારે સ્ટાર્ટ કરવાનો ક્યાંથી? 0 થી. 0 1 2 3 and so on. અથવા તો ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ થીટા ઇઝ ઇક્વલ ટુ 2n-1 ઇન્ટુ પાઈ. તો અહીં જે n સ્ટાર્ટ કરવાનો છે ક્યાંથી સ્ટાર્ટ કરવાનો? n બરાબર 1 2 3 and so on, પ્લસ ઓર માઇનસ લઈ શકો. તો આ વિનાશક વ્યતિકરણની શરત. આવું શા માટે કર્યું? તો ખાસ ધ્યાન રાખો કે વિનાશક વ્યતિકરણની અંદર, વિનાશક વ્યતિકરણમાં શું? શૂન્ય ક્રમની અપ્રકાશિત શલાકા મળતી નથી. વિનાશક વ્યતિકરણમાં શૂન્ય ક્રમની અપ્રકાશિત શલાકા મળતી નથી. એટલા માટે આ માઇનસ વાળા સૂત્રો આપણે સિલેક્ટ કર્યા. ક્લિયર થઈ ગયું? જો અહીંયા તમે શૂન્ય લ્યો તો -1 આવી જાય અહીંયા લેમ્બડા બાય 2, જે શક્ય નથી અત્યારે. ક્લિયર થઈ ગયું? એટલે શૂન્ય ક્રમની અપ્રકાશિત શલાકા મળતી
નથી. તમે અહીં શૂન્ય મૂકો તો 1 વધ્યો તો પેલા નંબર થી સ્ટાર્ટ થાય તો એને કહેવાય પ્રથમ ક્રમની અપ્રકાશિત શલાકા. એટલે પ્રથમ ક્રમનું ન્યૂનતમ પણ કહેવાય. અપ્રકાશિતનું બીજું નામ ન્યૂનતમ અને પ્રકાશિતનું બીજું નામ શું? મહત્તમ. આ યાદ રાખવું. ઓકે, તો એ પણ આપણે ડેટાની અંદર લખી દઈએ. અહીંયા કેવી શલાકા મળે? તો અહીંયા મળે છે પ્રકાશિત શલાકા. તો આવું તમને કે પ્રકાશિત શલાકા મળે તો એનું બીજું નામ છે શું? તો કે મહત્તમ, મેક્સિમા. અને અપ્રકાશિત શલાકા મળે તો એનું બીજું નામ છે શું? ન્યૂનતમ. એનું બીજું નામ છે શું? તો કે ન્યૂનતમ નામ છે. તો આ વસ્તુને તમારે યાદ રાખવાની. નેક્સ્ટ, યંગનો પ્રયોગ. કોનો પ્રયોગ? યંગનો પ્રયોગ. યંગનો પ્રયોગ શું હતો? તો યંગ નામના વૈજ્ઞાનિકે સરસ મજાનું શું કીધું કે મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી પ્રકાશિત કે અપ્રકાશિત શલાકાનું શું અંતર, એટલે કે એ અંતરને કહેવાય xn. શું કહેવાય? xn. પછી બે સ્લિટ વચ્ચેનું અંતર, બે સ્લિટ વચ્ચેનું અંતર d, અને આ d હોય છે મિલીમીટરના ક્રમનું. તો આ ક્યારેક એમસીક્યુ માં પૂછાય કે યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર કયા ક્રમનું રાખવામાં આવેલું હતું? તો મિલીમીટરના ક્રમનું રાખવામાં આવેલું હતું. અને સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર કયું? તો કે એને કહેવાય d. અને કયા ક્રમનું રાખવામાં આવ્યું હતું? મીટરના ક્રમનું. એમની વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર તારવ્યું કોના સ્વરૂપમાં? તો કે પથ તફાવતના સ્વરૂપમાં. કોના સ્વરૂપમાં? ક્રમનું વચ્ચેનો શું સંબંધ પથ તફાવતના સ્વરૂપમાં આપ્યો, જેને યંગનો પ્રયોગ કહેવાય. તો એ પથ તફાવતના સ્વરૂપમાં જે સંબંધ આવ્યો એ કયો હતો? ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ xn સ્મોલ ડી ના છેદમાં શું? કેપિટલ ડી. આ સરસ મજાનો પથ તફાવત વચ્ચેનું સંબંધ દર્શાવતું સૂત્ર કોણે આપ્યું? યંગ નામના વૈજ્ઞાનિકે આપ્યું. આ સૂત્ર પરથી હવે આગળનો જે ડેટા આવે છે ખાસ જોવાનો છે. શું? તો પહેલું અહીં, બીજું અહીં, પહેલું અહીં, બીજું અહીં. શું પણ પહેલું બીજું શું? તો અહીંયા રચાય કયું? સહાયક વ્યતિકરણ રચાય. અને જો અહીંયા શું રચાય? વિનાશક વ્યતિકરણ રચાય. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સહાયક વ્યતિકરણમાં સૂત્ર ડેલ્ટા પી નું શું આવે? n લેમ્બડા. વિનાશક વ્યતિકરણમાં ડેલ્ટા પી નું સૂત્ર શું આવે? 2n+1 લેમ્બડા બાય 2. ઓકે, માઇનસ વાળું પણ તમે સિલેક્ટ કરી શકો. આપણે અહીં પ્લસ વાળું રાખીએ છીએ. સહાયક વ્યતિકરણની અંદર તો ડેલ્ટા પી સંબંધ આપણે હમણાં લાવ્યા. શું હતો? xn d ના છેદમાં કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા. xn ને કરતા બનાવો તો xn ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા કેપિટલ ડી બાય શું થઈ જશે? સ્મોલ ડી. અહીંયા જો ડેલ્ટા પી સૂત્ર શું આવ્યું? તો એ સૂત્ર સેમ જ રાખવાનું છે. xn d ના છેદમાં કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ 2n+1 લેમ્બડા બાય 2
તો અહીં xn ને કરતા બનાવીએ છીએ તો xn is equal to 2n plus 1 lambda capital D by 2 small d. આને કહેવાય શું? xn ને કહેવાય શું? તો ધ્યાન રાખવાનું છે, xn નું નામ છે. xn ને સહાયક વ્યતિકરણમાં શું કહેવાય? n ક્રમની પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી શું અંતર? xn એટલે શું? n ક્રમની પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી અંતર. મધ્યસ્થ પ્રકાશિત શલાકા ક્યાં મળે? તો જ્યાં શું હોય? પદ તફાવત કેવો હોય? સોરી, n કેટલો હોય? 0 હોય. કેટલો હોય? 0 હોય. પદ તફાવત પણ 0 હોય ત્યાં. આ સૂત્ર તો તમને એ પણ ખ્યાલ આવશે. તો અહીં xn શું છે? તો n ક્રમની અપ્રકાશિત, અહીં ખાલી અપ્રકાશિત લખી દેવાનું, અપ્રકાશિત શલાકાનું મધ્યસ્થ પ્રકાશિત થી અંતર છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી અંતર. તો શબ્દ યાદ રાખવાનો છે અહીં n ક્રમની પ્રકાશિત, અને આની અંદર યાદ રાખવાનો છે n ક્રમની કેવી? અપ્રકાશિત. તો બે સૂત્ર જે સરસ મજાના આવી ગયા અહીંયા, એ તમારે thoroughly કરવાના છે. આ સૂત્રને ભૂલાવા જોઈએ નહીં. ઓકે, નેક્સ્ટ ટોપિક આપણો રહેવાનો છે એ શું છે? તો એ છે પ્રકાશિત શલાકાની પહોળાઈ, અને અહીં અપ્રકાશિત શલાકાની પહોળાઈ. તો આ બે મુદ્દાઓ ડિસ્કશન કરવાની છે. તો આના પણ MCQ કમ્પલસરી એક હોય છે, જે તમારા ધ્યાનમાં નહીં આવ્યા હોય તો અહીં આપણે ધ્યાન દોરીએ છીએ. પ્રકાશિત શલાકા કોની વચ્ચે હોય? બે અપ્રકાશિતની વચ્ચે હોય. કઈ રીતે? તો એ સમજો. યંગે સરસ મજાનો પ્રેક્ટિકલ કર્યો આ રીતે. આમ અહીંયા પડદો હતો, પડદાની અંદર એમણે જોયું, પડદાની અંદર તેમણે જોયું શું? કે વચ્ચે અહીંયા કેવી મળી? પ્રકાશિત મળી. વચ્ચે કેવી મળી? પ્રકાશિત. ક્લિયર થઈ ગયું? તો આ પ્રકાશિત શલાકાની પહોળાઈ થઈ આટલી. પછી ડાર્ક શેડો આવ્યો, પછી પાછી કઈ આવી? આ રીતે પ્રકાશિત. જે રીતે ઉપર મળે એ રીતે ક્યાં મળે? નીચે પણ મળે. તો અહીંયા પણ આ રીતે પ્રકાશિત આવી. તો આ રીતે કન્ટિન્યુઅસ આવી શલાકાઓ શું થતી ગઈ? મળતી ગઈ. આ પ્રકાશિત, અપ્રકાશિત, આ પ્રકાશિત, આ અપ્રકાશિત, સોરી આ પ્રકાશિત કઈ? યલો કલરની પ્રકાશિત, અને વચ્ચે જે ગેપ છે બ્લેક કલરના, એ શું છે? અપ્રકાશિત. તો એને બે ત્રણ નામ આપી દે અહીંયા. આ કેવી છે? પ્રકાશિત. આ કેવી છે? અપ્રકાશિત. આ કેવી છે? પ્રકાશિત. આ કેવી છે? અપ્રકાશિત. આ કેવી છે? પ્રકાશિત. તો મારે આની અંદર પ્રકાશિત શલાકાની પહોળાઈ એટલે કે આટલી છે, આટલી મેળવી છે. તો આ પ્રકાશિત શલાકા કોની વચ્ચે છે? તો આ પ્રકાશિત શલાકા જે છે બે અપ્રકાશિતની વચ્ચે છે. બે અપ્રકાશિત વચ્ચેની છે. તો આનું અંતર જે છે મધ્યસ્થ અધિકતમ થી, અને આનું અંતર છે મધ્યસ્થ અધિકતમ થી, બે મેળવી લઈએ અને આમાંથી આ બાદ કરી દઈએ તો આની પહોળાઈ મળી જાય. હા કે ના? તો વ્યાખ્યા શું બનશે? તો વ્યાખ્યા જુઓ,
વ્યાખ્યાની અંદર બે ક્રમિક એક પછી એક કૂદકો નથી મારવાનો, બે ક્રમિક એટલે આ અપ્રકાશિત થી આ પ્રકાર અપ્રકાશિત, આના પછી આના નહીં, અહીંયા ત્રીજી નહીં, તો બે ક્રમિક કેવી અપ્રકાશિત શલાકા વચ્ચેના અંતરને દેશ 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 પ્રકાશિત શલાકાની શું કહેવાય છે? પહોળાઈ કહેવાય. ચલો, તો અહીં અપ્રકાશિત શલાકાનું અંતરનું સૂત્ર વાપરવાનું છે. તો xn is equal to શું? તો 2n plus 1 લેમ્બડા કેપિટલ ડી બાય 2 સ્મોલ ડી. આ સૂત્ર આગળ આપણે તારવીએ. ક્રમિક લેવાની છે. કેવી લેવાની છે? ક્રમિક લેવાની છે. તો ક્રમિક માટે આપણે લઈએ n બરાબર પેલા 1, તો અહીં મળશે x1. ચલો અહીં 1 મૂકો, તો 1 મૂકીશું તો અહીં શું વધશે? તો કે 2 into 1 એટલે 3 થઈ ગયા, તો 3 લેમ્બડા કેપિટલ ડી બાય 2 સ્મોલ ડી. હવે ક્રમિક કીધું છે તો એક પછી કેટલા આવે? 2 આવે. તો n બરાબર 2, તો અહીં મળશે x2 અહીં 2 મૂકો, 2 દુ 4 વત્તા 1 એટલે 5 લેમ્બડા કેપિટલ ડી બાય 2 સ્મોલ ડી. આ કેપિટલ ડી સ્મોલ ડી બોલવાનું. ક્લિયર? આગળ શલાકા દોરાઈ લીધી આપણે. તો પ્રકાશિત શલાકાની પહોળાઈ જે છે ને કોના વડે દર્શાવાય? તો એને દર્શાવાય છે બીટા વડે. કોના વડે? બીટા. યા તો એને દર્શાવાય છે x બાર વડે. કોના વડે? x બાર વડે. તો અહીં બીટા યા તો x બાર એ x2 માઇનસ x1 થશે. x2 કેટલી આવી? 5 લેમ્બડા કેપિટલ ડી બાય 2 સ્મોલ ડી માઇનસ 3 લેમ્બડા કેપિટલ ડી બાય 2 સ્મોલ ડી. 5 માંથી કેટલા જાય? 3 જાય એટલે 2 લેમ્બડા કેપિટલ ડી બાય 2 સ્મોલ ડી. 2 2 કેન્સલ, તો લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. તો આ થઈ ગઈ આપણી શું? બીટા. જે પ્રકાશિત શલાકાની પહોળાઈનું શું છે? સૂત્ર છે. આગળ અહીં કીધું છે કઈ? અપ્રકાશિત શલાકાની પહોળાઈ. તો આના કરતા વિરુદ્ધ બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેના અંતરને શું કહેવાય છે? અપ્રકાશિત શલાકાની પહોળાઈ કહેવાય. તો અહીં પ્રકાશિતનું સૂત્ર વાપરવાનું. પ્રકાશિતનું સૂત્ર શું છે? તો xn is equal to n લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. જસ્ટ આટલું જ હતું xn નું સૂત્ર. પ્રકાશિત શલાકાની n ક્રમની પ્રકાશિત શલાકા ક્યાં મળે? ઓકે, તો એના માટે આપણે અહીં n બરાબર 1 લઈએ તો મળશે x1. 1 મૂકો તો વધ્યું શું? લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. n બરાબર 2 લઈએ તો x2 મળશે. તો x2 બરાબર શું મળશે? અહીં 2 મૂકો તો 2 લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. શલાકા વચ્ચેનું અંતર લાવવાનું છે. તો એ સૂત્રને શું કહેવાય? તો અહીં પણ શું જોવા મળશે તમને? તો અહીં પણ બીટા, એને પણ બીટા જ કહેવાય. બીટા ઇઝ ઇક્વલ ટુ x બાર ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ x1. x2 શું આવ્યું? 2 લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી માઇનસ લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. તો બીટા તમારો જે અહીંયા આવે છે લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. બંનેમાં સૂત્રો જુઓ તમે. બંનેમાં સૂત્રો જુઓ. સૂત્રો કેવા આવ્યા? જુઓ તો. હે, સૂત્રો કેવા આવ્યા? સેમ જ આવ્યા. તો વ્યતિકરણ ભાતમાં પ્રકાશિત શલાકા હોય કે અપ્રકાશિત શલાકા હોય, એ બધાની તીવ્રતા કેવી હોય? સરખી હોય. આ પહેલો મુદ્દો. વ્યતિકરણ ભાતમાં
પ્રકાશિત કે અપ્રકાશિત શલાકા હોય એની પહોળાઈ કેવી હોય? સરખી હોય. બે ના પહોળાઈના સૂત્ર કેવા આવ્યા છે? સરખા જ આવ્યા. ડન. ચલો નેક્સ્ટ સૂત્ર ખાસ યાદ રાખવું. તો અહીંયા આપણે રિવર્સ થોડુંક જવાનું છે. અહીંયા xn નું સૂત્ર આવ્યું n લેમ્બડા કેપિટલ d બાય સ્મોલ d. તો આ સૂત્રને આ રીતે લખી શકું xn is equal to n બીટા. કેમ કે લેમ્બડા કેપિટલ d બાય સ્મોલ d શું છે? બીટા છે. તો આ xn નું સૂત્ર n બીટા. નેક્સ્ટ અહીંયા xn નું સૂત્ર શું આવશે? તો અહીંયા xn નું સૂત્ર આવશે શું? 2n plus 1 બીટા બાય 2. બીટા બાય 2. તો આ xn ના સૂત્રો આપણને બીજી રીતે પણ મળી જાય. ઘણી વખત MCQ શલાકાની પહોળાઈ સ્વરૂપે પૂછેલા હોય તો આ રીતે સોલ્વ કરી શકો તમે. ડન. ઓકે, આગળ જોઈએ. મધ્યસ્થ અધિકતમથી n મા ક્રમની પ્રકાશિત શલાકા અને n મા ક્રમની અપ્રકાશિત શલાકાનું અંતર શોધવાનું સૂત્ર જે આપણે ઓલરેડી ડિસ્કશન કરી ગયા છીએ. સેમ સૂત્ર લેવાનું છે. કયું? xn નું સૂત્ર ડેલ્ટા p નું સૂત્ર લાવ્યા. ડેલ્ટા p ઇઝ ઇક્વલ ટુ શું હતું? xn સ્મોલ d બાય શું? કેપિટલ d. તો આ xn ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આ d ઇન્ટુ ડેલ્ટા p ના છેદમાં શું આવશે? d. જો પ્રકાશિત માટે કહીએ તો ડેલ્ટા p શું લેવાનો? n લેમ્બડા. અપ્રકાશિત માટે કહીએ તો શું લેવાનો? 2n plus 1 લેમ્બડા બાય 2. એટલે આ સૂત્ર ઓલરેડી આપણે ડિસ્કશન કરી લીધું છે. આગળ નેક્સ્ટ આવે છે વિવર્તન. શું આવે છે? વિવર્તન એટલે શું? સમજાવો. સરસ મજાની આપણી પાસે માનો કે આ રીતે કોઈ દરવાજો છે. આમ આ દરવાજાનો આ ગેપ છે અને અહીંયાથી આ પેન આવે છે. આમ ટીચક 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 ડીચક 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 ડીચક. પેન અહીંયા પહોંચી. અહીંયા પહોંચી ત્યાંથી પાસ થઈ શકશે નહીં. પેનને શું કરવું પડે? તો આ જે છે આ વસ્તુ અહીંયા એને કહેવાય છે અડચણ. શું કહેવાય? અડચણ. ઓબ્સ્ટેકલ. એ અડચણની શું છે? તો કિનારી છે. કિનારી શું છે? કિનારી એટલે ધાર કહેવાય. કે જ્યારે પ્રકાશનું તરંગ જે છે એ તરંગ અગ્ર શું થાય? આખું તરંગ અગ્ર આવે છે. આમ ચીક 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 ચીક. અહીંથી પાસ થવા માટે તેને શું કરવું પડશે? બેન્ડ વળવું પડશે. આમ બેન્ડ. ક્લિયર? તો આ જે આપણે કીધું આને કહેવાય છે, આને શું કહેવાય છે? તો આને કહેવાય છે એક સ્લીટ. આને કહેવાય છે શું? એક સ્લીટ કહેવાય. એક ગેપ. જ્યારે યંગના પ્રયોગમાં કેટલી સ્લીટ હતી? 2. એટલે 2 છિદ્રો હતા. અહીંયા કેટલા છિદ્રો છે? એક જ છિદ્ર છે. ક્લિયર? આ સ્લીટ પાસે જ્યારે કોઈ શું આવે? તરંગ અગ્ર આવે. આ રીતે કોઈ તરંગ અગ્ર આવે. આ આવ્યું. જ્યારે અહીંથી પાસ થતું હોય, પાસ થાય ત્યારે શું થાય? તો પાસ થાય ત્યારે આ તરંગ અગ્ર એ આ રીતે આમ બેન્ડ વળશે અહીંથી અડચણની ધાર પાસેથી આમ. ક્લિયર? તો એને થયું કહેવાય વિવર્તન. શું થયું કહેવાય? વિવર્તન. તો વ્યાખ્યા આપણે લખીએ. વ્યાખ્યા શું આવશે? તરંગ અગ્રના કેવા? મર્યાદિત ભાગ વડે જોવા મળતી. જોવા મળતી એટલે શું? નિપજતી એટલે કે જોવા મળતી અસરને શું કહેવાય છે? વિવર્તન.
કહે છે. આ પહેલી વ્યાખ્યા થઈ ગઈ. બીજી વ્યાખ્યા પણ છે આની અંદર. બીજી વ્યાખ્યા શું છે? તરંગ અગ્રનું અડચણની ધાર પાસેથી શું થયું? આ તો કે એને કહેવાય છે વાંકા વળવાની ઘટનાને વિવર્તન કહે છે. ક્લિયર? તો અહીંથી આ તરંગ અગ્ર આવતું હતું સીધું, અહીંયા શું થયું? થોડુંક વાંકું વળી ગયું. તો આ જે ઘટના જોવા મળી તરંગ અગ્રની, એ તરંગ અગ્રને શું કહેવાય? અડચણની ધાર પાસેથી વાંકું વળ્યું, તેને કહેવાય છે વિવર્તન. અથવા તો તરંગ અગ્રના આટલા ભાગ વડે જોવા મળતી અસરને શું કહેવાય છે? વિવર્તન કહેવાય. ક્લિયર? જેવું તે કોના પર આપાત થાય? સ્લીટ ઉપર આપાત થાય. આને કહેવાય સ્લીટ. અહીંયા સ્લીટની પહોળાઈ છે કેટલી છે? તો કે a લેવાની, સ્મોલ a. તરંગ અગ્ર આવે છે કેટલું? તો કે લેમ્બડા તરંગ લંબાઈ ધરાવતું. કેટલું તરંગ લંબાઈ ધરાવતું? લેમ્બડા. સરસ મજાનું મૂવી આની અંદર યાદ કરવાનું, હેરાફેરી 2. હેરાફેરી 2 ની અંદર એક લાંબો વ્યક્તિ આવે છે કાળો પઠાણી કોટ પહેરીને. તો એ દરવાજાને પાર કરે ત્યારે શું થાય? આમ એને બેન્ડ વળવું પડે. તો એ જ ઘટના શું? વિવર્તન. સરસ મજાની ત્યાંથી પાસ થતો હોય. જોની લીવર પણ આવે, તેને પાસ થવું હોય તો એને વાંકું વળવું પડે નહીં. ક્લિયર થઈ ગયું? એટલે જયારે વિવર્તનની ઘટના થાય ને, એટલે આપણા ધ્વનિના તરંગો જે છે, ધ્વનિના તરંગો, એ ધ્વનિના તરંગો જે છે, જે છિદ્રો હોય કે ને, આપણે બારણાના છિદ્રો, સિંગલ સ્લીટ જો બારણાની કિનારી પર હશે, થોડો ગેપ હશે, ત્યાંથી જીવજંતુ આવતો હોય તો આપણે પેલી મેટ લગાવીએ, તો ત્યાંથી ધ્વનિના તરંગો પાસ થઈ જાય વિવર્તન અનુભવીને. એટલે દરવાજાની પાછળ કોઈ બોલે છે એનો અવાજ આવે, પરંતુ પ્રકાશના તરંગો છે, ધ્વનિના તરંગો વિવર્તન અનુભવે, દ્રવ્ય તરંગો વિવર્તન અનુભવે, પાણીના તરંગો વિવર્તન અનુભવે. કેમ કે પાણીનું તરંગ જે છે કેવું છે? દ્રવ્ય તરંગ છે. પરંતુ પ્રકાશના તરંગો જ્યારે સ્લીટ પાસે જાય તો એ વિવર્તન અનુભવતા નથી. અને વિવર્તન અનુભવતા નથી એટલે કે અંદર જે કઈ પ્રોસેસ, સોરી, અંદર રૂમની અંદર જે કોઈ છે એ દેખાતું નથી. તો ભગવાને આ વસ્તુ જે છે અવાજ માટે પોસિબલ કરી, દેખાડવા માટે પોસિબલ કરી નથી. એટલે બારણાની આરપાર જોઈ શકીએ નહીં, પરંતુ અવાજ સાંભળી શકીએ. તો બહુ ખતરનાક છે આ વિવર્તન આપણું, હે ને? કે ભગવાને સમજી વિચારીને ઘણી ઘટનાઓ કુદરતમાં મૂકી છે. ભગવાન કરતા કોઈ મોટો વૈજ્ઞાનિક છે જ નહીં. આ ભગવાનની જે શોધ હતી, આ જે છે એને કોણે ડિઝાઇન કરી, કોણે મેળવી આપી? તો વિવર્તનની શોધ કોણે કરી? ગ્રીમાલ્ડી નામના વૈજ્ઞાનિકે કરી. કોણે કરી? ગ્રીમાલ્ડી નામના વૈજ્ઞાનિકે કરી. વિવર્તનનો આધાર, કોનો આધાર? વિવર્તનનો આધાર. વિવર્તનનો આધાર કોના પર છે? તો એ સરસ મજાનો વિવર્તનનો આધાર લેમ્બડા બાય એ ગુણોત્તર પર રહેલો છે. વિવર્તનનો આધાર કોના પર રહેલો છે? લેમ્બડા બાય એ ગુણોત્તર પર રહેલો છે. આના આધારે 3 MCQ પૂછાય. જોઈએ કયા કયા છે. પહેલું, લેમ્બડા બાય એ ગુણોત્તર is કેવો હોય? 1 કરતા મોટો હોય. તો જસ્ટ વિવર્તન જોવા મળે, અને ઉલટી રીતે પૂછે તો એ પણ યાદ રાખવાનું, લેમ્બડા ઇઝ ગ્રેટર ધેન એ. એટલે હેરાફેરી મૂવીનો સીન, પેલો દરવાજા કરતા પણ મોટો હતો, એની લંબાઈ એટલે લેમ્બડા મોટી હતી દરવાજાની હાઈટ કરતા. ઓકે. બીજું ઉદાહરણ જોવું હોય તો મિર્ઝાપુરની અંદર આવે છે કોણ? દદ્દા ત્યાગી. કોણ આવે? એની હાઈટ નાની હોય તો દરવાજા એવા હોય. એમાં જયારે પેલો ગુડુ ભાઈ આવે તો એને આમ શું કરવું પડે? બેન્ડ વળવું પડે. તો આ તમને ઉદાહરણ આવા આપવા પડે મારે. નેક્સ્ટ, તો આ બીજું ઉદાહરણ છે, લેમ્બડા બાય એ ઇઝ લેસ ધેન 1. તો દદ્દા ત્યાગી વાળું, આ હેરાફેરી વાળું, આ દદ્દા ત્યાગી વાળું. તો દદ્દા ત્યાગીને વાંકું વળવું પડતું નથી.
હે ને? તો વિવર્તન જોવા મળતું નથી, કેમ કે દદ્દા ત્યાગીની ઊંચાઈ લેમડા એ બારણાની પહોળાઈ એટલે સ્લીટની પહોળાઈ કરતા કેવી છે? ઓછી છે. આ એને આ બાજુ જવા દીધો. ત્રીજું MCQ આની અંદર છે આપણો સરસ મજાનો કયો? લેમડા બાય a ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો વિવર્તન જે છે કેવું જોવા મળે? મહત્તમ જોવા મળે. એટલે કે લેમડા ઇઝ ઇક્વલ ટુ a એ મહત્તમ વિવર્તન માટેની શું છે? શરતો છે. તો આ જેટલી બી ભણીએ આપણે, આ શું છે? વિવર્તન માટેની શરતો. તો એ યાદ રાખવી. આ વિવર્તનની શું છે? શરતો. નેક્સ્ટ, મધ્યસ્થ અધિકતમ. હે, વિવર્તન ની અંદર મધ્યસ્થ અધિકતમ તો પહેલું આની અંદર લઈએ શું? મધ્યસ્થ અધિકતમ ની શરત. મધ્યસ્થ અધિકતમ ની શરત તે શું છે? તો મધ્યસ્થ અધિકતમ ની શરત પથ તફાવતના સ્વરૂપમાં કેટલી આવે? તો પથ તફાવત કેવો હોય? 0 હોય. અહીં યાદ રાખી લેવું. કળા તફાવત, જો પદ તફાવત 0 તો કળા તફાવત પણ કેવો? 0. નેક્સ્ટ, મધ્યસ્થ અધિકતમ પછી આવશે શું? તો કે એની અંદર આવશે ગૌણ અધિકતમ. તો ગૌણ અધિકતમની શું આવે? શરત આવે. ગૌણ અધિકતમની શરત. તો એની અંદર ડેલ્ટા પી જે છે એ યાદ રાખવાનો છે. શું? 2n+1 લેમડા બાય 2. વ્યતિકરણ કરતા ઉલટું છે. વ્યતિકરણ કરતા કેવું છે? ઉલટું. કેવું છે? ઉલટું છે. તો આ યાદ રાખી લેવાનું છે. હવે ડેલ્ટા પી એક યાદ રાખજો. ડેલ્ટા પી આની અંદર આવશે ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ a sin થીટા. શું આવશે? ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ શું? a sin થીટા. a sin થીટા. ચલો, તો અહીં ડેલ્ટા પી કળા તફાવત લાવવાનો, થીટા લાવવાનો છે. તો ડેલ્ટા પી બરાબર આપણે લખીએ શું? તો a sin થીટા લખીએ. તો a sin થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2n+1 લેમ્બડા બાય 2. તો sin થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? sin થીટા સમરૂપ ખૂણાઓ અત્યંત નાના હોય. કે સિંગલ સ્લિટ જે નાની હોય તો ખૂણાઓ પણ કેવા હોય? નાના. નાના હોય તો sin થીટા બરાબર શું લખી શકીએ આપણે? થીટા. એને આ સાઈડ જવા દો તો શું આવશે? 2n+1 લેમ્બડા બાય 2a. જો અહીંયા ગુણોત્તર આવ્યો લેમ્બડા બાય a, જે આપણે પહેલા કીધું હતું કે વિવર્તનનો આધાર લેમ્બડા બાય a ગુણોત્તર પર રહેલો હોય, તો આ સૂત્રમાં સાબિત થાય. નેક્સ્ટ, આની અંદર કોની શરત લખવાની છે હવે? તો એ છે ગૌણ ન્યૂનતમની શરત. ગૌણ ન્યૂનતમની શરત. ગૌણ ન્યૂનતમની શરત પથ તફાવતના સ્વરૂપમાં ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ વ્યતિકરણ કરતા ઉલટું. ન્યૂનતમમાં શું હતી? 2n+1 લેમ્બડા બાય ડી, સોરી લેમ્બડા બાય 2. અને મહત્તમમાં શું હતી? n લેમ્બડા. એ અહીંયા ઉલટાઈ જશે. ચાલો, તો ડેલ્ટા પી શું હતો આપણી પાસે? ડેલ્ટા પી હતો શું? a sin થીટા ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા. તો sin થીટા સમરૂપ શું કહી શકું? થીટા ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા બાય a. આ થઈ ગઈ કળા તફાવતના સ્વરૂપમાં, આ થઈ ગઈ પથ તફાવતના સ્વરૂપમાં. તો આ શરતો કોની છે? વિવર્તનની છે. કોની છે? વિવર્તનની.
આગળ જોઈએ વ્યતિકરણ ભાગ. વ્યતિકરણનો ટોપિક આગળ આવી ગયો છે તો આને શું કરવાનો છે? સ્કીપ કરવાનો છે. અને ભાત જો તમારે ભણ્યું હોય તો ભાત આ રીતે આવે. વ્યતિકરણમાં કેટલા સ્લીટ હતી? 2 સ્લીટ હતી, S1 અને કયું S2. થાય શું આની અંદર? વ્યતિકરણ ભાત આ રીતે દેખાય નહીં, પડદા ઉપર ઝીલી શકાય. તો આ રીતે બિંદુ ઉદ્ગમ તરીકે વર્તે. પહેલું વર્તુળ નીકળે, બીજું નીકળે, ત્રીજું નીકળે, ચોથું નીકળે, પાંચમું નીકળે, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું, હજી એકમાં જ નીકળે, 11મું, 12મું. આ રીતે સિંગલ સ્લીટ માંથી નીકળતા જાય. બીજામાં કઈ રીતે થાય છે? તો બીજાની અંદર આ બીજું, આ પહેલું, આ બીજું, આ ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું, 11મું. આ જે ભાત જોવા મળી તમને, અડધો પાર્ટ કાઢી નાખો, ઇરેજ કરી નાખો, કેમ કે આગળ વધશે. અહીંથી તો આવતું હતું બધું. આ તમને જે જોવા મળ્યું, આ તરંગો જે છે યલો કલર અને કયો પિંક કલર બે ભેગા થાય છે અમુક અમુક જગ્યાએ, તો એને શું કહેવાય છે? વ્યતિકરણ કહેવાય. શું કહેવાય? અને આ પડદો મૂકો તો જે પટ્ટાઓ તમને દેખાશે કયા? પ્રકાશિત, અપ્રકાશિત, પ્રકાશિત, અપ્રકાશિત, પ્રકાશિત, અપ્રકાશિત. બધાની તીવ્રતા કેવી હોય વ્યતિકરણમાં? સરખી. બધાની સાઈઝ એટલે પહોળાઈ કેવી હોય? સરખી હોય. પ્રકાશિત શલાકા સંપૂર્ણ પ્રકાશિત હોય, અપ્રકાશિત શલાકા સંપૂર્ણ કેવી હોય? અપ્રકાશિત હોય. આગળ નેક્સ્ટ આવે છે અધ્રુવીભૂત પ્રકાશ. કેવો પ્રકાશ? જે પ્રકાશના તરંગોમાં વ્યાખ્યા આપીએ, વ્યાખ્યા પહેલા લખી નાખવાની આપણે. જે પ્રકાશના તરંગોમાં વિદ્યુત ક્ષેત્રના સદિશો, વિદ્યુત ક્ષેત્રના સદિશો તરંગ પ્રસરણની દિશાને લંબ એવા સમતલમાં બધી જ દિશામાં થતા હોય તો તેવા પ્રકાશને ડેશ 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 અધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. કઈ રીતે? સમજો. વ્યાખ્યાને આપણે લખી લીધી છે પહેલા. આ છે આપણી તરંગ પ્રસરણની દિશા. આ છે શું? આપણી તરંગ પ્રસરણની દિશા. તરંગ પ્રસરણ ની શું છે? દિશા. માની લ્યો કે પ્રકાશ જે છે અહીંયા પહોંચ્યો, તો એમાં એવું કહે છે કે પ્રકાશના તરંગોમાં વિદ્યુત ક્ષેત્રના સદિશો. તો વિદ્યુત ક્ષેત્રનો સદિશ આમ, વિદ્યુત ક્ષેત્રનો સદિશ જે છે આપણે આ રીતે અહીં ડ્રો કર્યો છે, તો વિદ્યુત ક્ષેત્રનો સદિશ આમ દોલન કરે. લંબ વિદ્યુત ક્ષેત્રના જે સદિશો છે તરંગ પ્રસરણ દિશાને લંબ એવા સમતલમાં બધી જ દિશામાં શું? દોલનો કરતા હોય. શું કરતા હોય? દોલનો કરતા હોય. શું કરતા હોય છે? દોલનો કરતા હોય. તો તેવા પ્રકાશને તો આમ દોલન કર્યું, આમ દોલન કરશે, આમ દોલન કરશે, આમ દોલન કરશે. નીચેની બાજુ તરંગ પ્રસરણની દિશાને લંબ એવી શક્ય બધી જ દિશામાં દોલન કરતા હોય. આમ દોલન કરશે, આમ કરશે, આમ કરશે, આમ બહાર આવશે, આ અંદર જશે. તો આ પ્રકાશ કેવો થયો? બહાર ને અંદર ને દર્શાવવા માટે ડોટ મૂકવાનો. શું મૂકવાનો? ડોટ. તો આ જે પ્રકાશ થયો એ કેવો થયો? અધ્રુવીભૂત
પ્રકાશ થયો. આને દર્શાવવાની બીજી મેથડ પણ છે. બીજી મેથડ કઈ છે? તો બીજી મેથડ આમાં જ હું દર્શાવું છું. આ રીતે દર્શાવી શકાય. આ એક સદિશ, આ બીજો સદિશ, અને વચ્ચે આપણે શું મૂકવાના? આ ડોટ. તો આ પણ અધ્રુવીભૂત પ્રકાશ થયો. કેવો પ્રકાશ થયો? અધ્રુવીભૂત પ્રકાશ. ક્લિયર? નેક્સ્ટ, ધ્રુવીભૂત પ્રકાશ. કયો પ્રકાશ? ધ્રુવીભૂત પ્રકાશ. તો ધ્રુવીભૂત પ્રકાશની અંદર વ્યાખ્યા નથી લખતો. શું આવે આમાં શીખીએ આપણે. જે પ્રકાશના તરંગોમાં વિદ્યુત ક્ષેત્રના સદિશો તરંગ પ્રસરણની દિશાને લંબ એવા સમતલમાં માત્ર કઈ દિશામાં થતા હોય? બધી દિશામાં નહીં, માત્ર એક જ દિશામાં દોલનો કરતા હોય તો તેવા પ્રકાશને શું કહેવાય છે? ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય છે. તો ધ્રુવીભૂત પ્રકાશની અંદર આપણે જોવાનું છે એની સંજ્ઞા. તો આ શું છે? તો આ છે તરંગ પ્રસરણની દિશા. તરંગ પ્રસરણની દિશામાં શું થાય છે કે વિદ્યુત ક્ષેત્રના સદિશો જે છે કેવી રીતે દોલન કરે છે? તો માત્ર એક જ દિશામાં, આમ 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 એક જ દિશામાં દોલન કરે છે. એક જ દિશા એટલે ઉપર નીચે. બીજી રીત કઈ છે આની દર્શાવવાની? તો આ તરંગ પ્રસરણની દિશા. તો બીજી રીત આમાં આ રીતે આવશે, ખાલી ડોટ 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 આમ થતા હોય. ક્લિયર થઈ ગયું? તો આ જે છે ધ્રુવીભૂત પ્રકાશ. કયો પ્રકાશ? ધ્રુવીભૂત પ્રકાશ. જો અધ્રુવીભૂત પ્રકાશમાંથી આપણે શું મેળવ્યું? અહીંયા ધ્રુવીભૂત પ્રકાશ. આ મેળવવાની ઘટનાને શું કહેવાય? ધ્રુવીભવન. શું કહેવાય? ધ્રુવીભવન. તો નેક્સ્ટ પોર્શન આપણે આવશે પોલેરોઇડ. શું આવે? પોલેરોઇડ. તો પોલેરોઇડ ભણતા પહેલા આની અંદર એક કન્સેપ્ટ ભણવાનો છે. કયો? ધ્રુવીભવન. ધ્રુવીભવન એટલે પોલરાઇઝેશન. શું કહેવાય? ધ્રુવીભવન એટલે શું? પોલરાઇઝેશન. પોલરાઇઝેશન. તો પોલરાઇઝેશન એટલે શું? એક જ દિશામાં થવા જોઈએ. તો વ્યાખ્યા આવશે. વ્યાખ્યા શું થશે આની અંદર? અધ્રુવીભૂત પ્રકાશમાંથી કયો ધ્રુવીભૂત પ્રકાશ મેળવવાની ઘટનાને અથવા તો કોને? ક્રિયાને શું કહેવાય છે? ડેશ 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 ધ્રુવીભવન કહે છે. આગળ તો આપણી વ્યાખ્યા છે પોલરાઇડની. જે સાધનની મદદથી અધ્રુવીભૂત પ્રકાશમાંથી ધ્રુવીભૂત પ્રકાશ મેળવવામાં આવે છે તેને શું કહેવાય છે? પોલેરોઇડ કહેવાય છે. ઓકે, કે જેની મદદથી શું કરવામાં આવે? અધ્રુવીભૂત પ્રકાશમાંથી ધ્રુવીભૂત પ્રકાશ મેળવવામાં આવે તેને શું કહેવાય? પોલેરોઇડ કહેવામાં આવે છે. નેક્સ્ટ, પોલેરોઇડની રચનામાં શું હોય છે? તો પોલેરોઇડની રચના ખાસ સમજવા જેવું છે. આની અંદરથી 2 MCQ નીકળે. પોલેરોઇડની રચનામાં શું હોય છે? તેમાં અણુઓ એક જ દિશામાં ગોઠવાઈને શું લાંબી સાંકળ જેવી રચના બનાવે છે.
તેમાં અણુઓ એક જ દિશામાં ગોઠવાઈને જેમ રીતે આપણે શું કરીએ રૂપિયાના સિક્કો ઉપર રૂપિયાનો સિક્કો આ રીતે થપ્પી કરીએ કે નહીં એ રીતે પોલરોઇડ ની અંદર અણુઓ આ રીતે એક જ દિશામાં શું થયેલા હોય છે ગોઠવાયેલા હોય અને લાંબી સાંકળ જેવી રચના બનાવેલી છે અણુઓની સાંકળ હોય આ સાંકળ જે છે એને ખાસ સમજવાનું છે આ સાંકળને પોલેરોઇડની શું કહેવામાં આવે છે આ સાંકળને પોલરોઇડની શું કહેવાય દગ અક્ષ શું કહેવામાં આવે છે દગ અક્ષ ઇંગ્લિશમાં પાસ એક્સિસ કે આ સાંકળને પોલરોઇડની શું કહેવાય છે દગ અક્ષ કહેવામાં આવે છે ક્લિયર આ દગ અક્ષ કરે શું તો જો માની લ્યો કે અહીં કે પોલરોઇડની જે છે દગ અક્ષ છે આ રીતે અણુ ગોઠવાયેલા છે લાંબી સાંકળની જેમ આ છે એની દગ અક્ષ અહીં થાય શું તો અહીંથી આવે છે કયો પ્રકાશ તો અહીંથી આવે છે અધ્રુવીભૂત પ્રકાશ આ રીતે આમ અધ્રુવીભૂત પ્રકાશ આવે અધ્રુવીભૂત પ્રકાશના બે ઘટકો અધ્રુવીભૂત પ્રકાશના કેટલા ઘટકો બે ઘટકો કેવા ઘટકો બે ઘટકો હોય એ કયા કયા એ ઘટકો હોય છે કોના તો કે એ ઘટકો હોય છે વિદ્યુત ક્ષેત્રના કોના ઘટકો હોય વિદ્યુત ક્ષેત્રના બે ઘટકો હોય છે પહેલો ઘટક હોય છે કયો સમાંતર ઘટક કેવો ઘટક સમાંતર ઘટક અને બીજો ઘટક હોય છે કયો ઘટક હોય છે લંબ ઘટક હોય કોનો અણુઓને કોને બે ઘટકો જે છે અણુઓને કેવા સમાંતર અને બીજો કયો લંબ ઘટક આ વસ્તુ યાદ રાખવાની છે જોઈએ બે ઘટકો જે છે સમાંતર પોલરોઇડના કોના અણુને લંબ ઘટક કોને તો કે અણુને તો એ થશે શું આની અંદર તો એ આની અંદર તમને જોવા મળશે જે સમાંતર ઘટક છે એ આમાંથી પાસ થઈ શકશે નહીં એ શું થઈ જાય તો સમાંતર ઘટક શોષાઈ જાય અણુને સમાંતર ઘટક શું થઈ જાય શોષાઈ જાય અને અણુને લંબ ઘટક શું થઈ જાય તો એ નિર્ગમન પામે એટલે બહાર નીકળે આનો ઉલટો મીનિંગ કરીએ દગ અક્ષને લંબ જે છે તો દગ અક્ષને લંબ કોણ છે દગ અક્ષને લંબ ઘટક જે છે તો એ અણુને લંબ થયો સોરી અણુને કેવો થયો સમાંતર થયો એ શોષાઈ જાય દગ અક્ષને સમાંતર તો અણુને લંબ એ ઘટક પાસ થાય તો અહીંથી જ્યારે પ્રકાશ બહાર નીકળશે તો એ આ રીતે નીકળશે આમ તો આ અધ્રુવીભૂત પ્રકાશ આ ધ્રુવીભૂત પ્રકાશ આ એ હોય પોલરોઇડની તકતી હોય એ પોલરોઇડ તરીકે કોણ હોય છે તો કે સિમ્પલ તમારા ગોગલ્સના કાચ હોય બારીના કાચ હોય અથવા તો નિકોલા પ્રિઝમ હોય કેનેડા બાલ્સમ હોય આ બધા સ્ફટિક છે આ બધા પોલરોઇડ છે કુદરતી પોલરોઇડ કયા છે આપણી પાસે કેનેડા બાલ્સમ અને નિકોલા પ્રિઝમ તો અધ્રુવીભૂત પ્રકાશમાંથી ધ્રુવીભૂત પ્રકાશ મેળવવાની ઘટનાને શું કહેવાય છે ધ્રુવીભવન અને આની મદદથી મેળવ્યો તો એને કહેવાય છે પોલરોઇડ કહેવાય શું કહેવાય છે પોલરોઇડ જ્યારે અહીંયા જો 100% આવતું હોય 100% તીવ્રતા આવતી હોય માનો કે I નોટ આવે છે તો અહીંયા વધશે કેટલા જે સમાંતરમાંથી સમાંતર હતા એ શોષાઈ ગયા લંબ બહાર આવ્યા એટલે કેટલી થઈ જાય 50% થઈ જાય અહીં કેટલી આવી જાય I નોટ બાય 2 ક્લિયર યસ ઓર નો તો આ હતો પોલરોઇડ હવે આગળ તમે કરો કે અહીંયા પોલરોઇડ ને ઘુમાવતા તીવ્રતા મળતી જાય 100 થાય 0 થાય 0 થાય 50 થાય તો જેની મદદથી શું કરવામાં આવે
ધ્રુવીભૂત પ્રકાશમાંથી નીકળતા પ્રકાશની તીવ્રતાનું અવલોકન કરવામાં આવે એ હોય પોલરોઇડ, પણ એ પોલરોઇડ ને કહેવાય શું? એનાલાઇઝર. શું કહેવાય? એનાલાઇઝર. આ થિયરિકલ પોર્શન છે, તો જસ્ટ તમારે શું કરવું? એને રીડ કરવું. તો એનાલાઇઝર કોને કહેવાય? તો આપાત પ્રકાશની તીવ્રતાનું નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતાનું અવલોકન કરવા માટે જે પોલરોઇડ વપરાય છે એને કહેવાય એનાલાઇઝર. એનાલિસિસ કરે. નાઉ નેક્સ્ટ, માલસનો નિયમ. તો એનું સૂત્ર એ યાદ રાખવું. સૂત્ર શું આવશે? તો કીધું સમાંતર ઘટકો જે છે પાસ થઈ જાય દગ અક્ષને સમાંતર ઘટક કયો? તો અહીં માલસનો નિયમનું સૂત્ર જસ્ટ યાદ રાખી લેવાનું છે. શું? I naught cos square theta. This is the સૂત્ર of માલસ. ઓકે, તો જસ્ટ અહીં આ સૂત્ર યાદ રાખવાનું છે, બીજું કાંઈ જ નથી. બાકી થિયરિકલ પોર્શન ની અંદર તમે આને ડીપલી અથવા તો એમસીક્યુ ની અંદર આપણે આને ભણીશું કે માલસનો નિયમ શું કહે છે, આને કઈ રીતે યુઝ કરવો, એ બધી વસ્તુ કોની અંદર? એમસીક્યુ માં. આના આધારે એક એમસીક્યુ બોર્ડમાં હોય છે. એક એમસીક્યુ ગણિત લેવો, એક યંગના પ્રયોગ પરથી હોય, એક માલસના નિયમ પરથી હોય. તો આ રીતે એમસીક્યુ ની અંદર પ્રિપેરેશન કરી. તો સરસ મજાનું આપણો આ ચેપ્ટર નંબર 10 માલસના નિયમ સાથે શું થાય છે? પૂર્ણ થાય છે. એક સવાલ તમને હું અહીં જાતે આપું છું, એ કયો? આટલી બધી થિયરી ભણી, એમાં બે વસ્તુ આવી, વ્યતિકરણ અને વિવર્તન. એનો તફાવત એ તમારે સેલ્ફ પ્રિપેર કરવો, કેમ કે ડિસ્કશન બધા મુદ્દાઓની થઈ ગઈ છે. આ વસ્તુ તમને આવડશે.